तमे मुर्दा धर्मनंदनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नारायण प्रभु भक्ति धर्मात्मजो जजमा कृष्ण नारायण हरि। गाओ ताली के साथ श्री कृष्ण महाराज 2 मिनट।
करतो कसम सिद्धि विनयवान गुरु हे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे अजात वेरी निर्लोभो महापुरुष आत्मक अखंडिता मर्यादो व्याकृति तद्बोध करे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण मनो निग्रह युक्ति नो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण सदाचार प्रियतर पुण्य क्रमण कीर्तना सर्व मंगल सदरूप नाना गुण विचेत्य नारायण नारायण जय स्वामी नारायण नारायण गोपीनाथ नारायण नारायण जय स्वामी नारायण नारायण श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री धर्म भक्ति वासुदेव श्री रविनाथ जी महाराज श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव श्री धर्म कुड़ परिवार श्री 500 परमहंस श्री घनश्याम महाराज श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान ओम नमः पार्वते पते श्री सिद्धेश्वर महादेव सर्वे अवताરના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહઆજ્ઞાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ પરમ પૂજ્ય લાલજી મહારાજ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહઆજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂઢ આશીર્વાદ સહઆજ્ઞાથી ભગવાન સ્વામીને કેમ કરવું ભગવાનને રાજી કેમ કરવા એમ રોજ ટકોરો મારી જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે એવા અમારા અમરાપુર નિવાસી ધર્મકુળાસી પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારી ઉપર અહીંયા બેટા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાવાના હોય બધા હરિભક્તોને ભાવથી ગણાય ત્યાં એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરી જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો રાજી થજો વાલા ભગવાનના ભક્તો મોટી એકાદશી કાલ આપણે નિયમ વિવેચનની ભગવાન સ્વામિનારાયણે 76 77 77 79 શ્લોકો હોય એને શ્રાવણ માસને વિશે નિયમ લેવો પણ નિયમ તો લેવો એની વિવેચનની આપણે કથા કરી લેવા અને આજે હજી કોઈને બાકી હોય અહીંયા બેઠા લાય સાંભળે તો હજી પણ નિયમ લઈ શકે એટલે નિયમ લઈ લેજો બધાય ભગવાન સ્વામિનારાયણ મેથાડ ગામમાં બિરાજમાન હતા ક્યાં હતા મેથાડ ગામની અંદર બિરાજમાન હતા મહારાજને કોકે પૂછ્યું કે મહારાજ એકાદશીના વ્રતનો ઉપવાસ કરીએ તો શું ફળ મળે ત્યારે મહારાજે કીધું વર્ષની 24 એકાદશી આવે અને 24 એકાદશી જે કરે એની ઉપર અમે બહુ રાજી થાય પણ મહારાજ કે એમાં જે 3 એકાદશી છે પેલી મહારાજ કે દેવકોઢી એટલે કે આજની એકાદશી અષાઢ સુદ એકાદશી બીજી મહારાજ કે ભાદરવા સુદ એકાદશી એટલે કે જળજીણી ઉત્સવની જે એકાદશી હોય અને ત્રીજી મહારાજ કે જે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીની કારતક સુદ એકાદશી મહારાજ કે આ 3 એકાદશી મહારાજ કે જો કોઈ ફરાર કર્યા વગરનું રહે ફ્રૂટ ખાધા વગરનું નકરું પાણી ઉપર કોઈ રહે અને મહારાજ કે જો એવા તપે કરીને કોઈ એકાદશી રહે તો મહારાજ કે અમારો અઢળક રાજી કોઈની ઉપર થાય શું થાય એટલે મહારાજને ગમતી 24 એકાદશી મહારાજને ગમે છે પણ મહારાજ કે આ 3 એકાદશી ઉત્તમ છે અને મહારાજે જે એકાદશીને ઉત્તમ કીધી હોય એમાં તો કાંઈ પણ એમાં આસક્ત હોય કોઈને ડાયાબિટીસ મેં કાલ વાત કરી ડાયાબિટીસ હોય અને પછી આખો દી પાણી ઉપર રહે તો ડાયાબિટીસ વાળાનું મને ખબર છે એને ટાઈમે જમવા જોઈએ ટાઈમે દવા જોતી પણ જે કરી શકતા હોય જેની રોગ પ્રતિક્રિયા શક્તિ મજબૂત હોય અને ભગવાનને રાજી કરવા તો આજ ઈ એકાદશી છે
એટલે એકાદશી તો ભગવાન સ્વામી આજે નિયમની શરૂઆત, અને કાલે આપણે શિક્ષાપત્રી ભાષ્યના 3 શ્લોક લઈએ. એટલે હવે જ્યારે ઈ શ્લોકનો વારો આવશે ત્યારે ઈ શ્લોક આપણે નહીં લઈએ, કારણ કે ત્યારે ચાતુર્માસ પૂરો થઈ ગયો છે. અને આજે આપણે 11મા શ્લોકથી વિવેચન ચાલુ કરવાનું છે. 11મા શ્લોકમાં હવે મહારાજ આજ્ઞાની વાત કરશે. 10 શ્લોક સુધી મહારાજે ઉપોદ્ઘોષ કર્યો હતો, હું કરવા લખી, કેના માટે લખી, કઈ રીતના લખી, બધી 10 શ્લોકની અંદર વાત હતી. હવે જે 11મો શ્લોક, હવે જે શિક્ષાપત્રી ચાલુ થાય એમાં બધા નિયમ આવશે. પેલા બધાયના નિયમ આવશે, પછી ગ્રસ્તના આવશે, પછી ધર્મકુળના આવશે, પછી સાંખ્યોગી બેનવાના આવશે, પછી સધવા વિધવાના આવશે, સાધુના નિયમ આવશે, બધાયના નિયમ. એટલે આપણે બહુ સમય નથી લેવો, કારણ કે આપણે પાછું 1.5 કલાકમાં પૂરું કરવાનું હોય. શું હોય? અને ત્યાં સુધીમાં તો બહુ કહેવાય ને. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી. 11મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આપણે બધાને હું આજ્ઞા કરે છે એ બાબતની વિવેચન આપણે કરીએ. પહેલા શ્લોક વાંચીએ. ભગવાન સ્વામિનારાયણ 11મા શ્લોકની અંદર એમ કહે છે કે હવે તે વર્ત્યાની રીત તે કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમને કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરે, અને જાણીને તો ઝીણા એવા જે જૂમ, માકડ, ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. લ્યો, મહારાજ ના પાડી. જાણી જોઈને તો કરવાની જ ન હોય, પણ મહારાજ કે જે મારા સત્સંગી છે એને મહારાજ કે કોઈ દિવસ કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. હું ન કરવી? આપણે એમ થતું હોય ને, આપણે ઘણી વખત એમ થતું હોય કે આપણે તો હાલીને ઘરેથી મંદિરે આવતો હોય કે ગાડી લઈને આપણે આવ્યા હોય તો આપણા પગની નીચે કેટલાય કીડી મકોડા જીવ જંતુ મરી જતા હોય ને. આપણે દાખલા હાલીને આવતા હોય તો અત્યારે ચોમાસું હાલે તો વરસાદ પડતો હોય, આપણે દોડીને મંદિરે જતા હોય, દોડીને ધંધે જતા હોય, તો આપણા પગની નીચે એવી અસંખ્ય કીડી મકોડા જીવ જંતુ કચડાઈને મરી જતા, જે આપને ખબર જ નથી. તો ઈ પ્રશ્ન ઉભો થાય ને એમ કે એનું પાપનું શું કરવું એમ. હવે ઈ તમે નીચું મોટું કરીને તો હાલવાના નથી, તો તમે પૂગો જ નહીં ને ક્યાંય. અને આખું જગત એમ જ હાલે ને, જેમ હાલતા હોય એમ જ બધા હાલે. કોઈ નીચું મોટું કરીને ધીમે તો હાલવા નથી. તો એક આ પ્રશ્ન ઉભો થાય છે આ શિક્ષાપત્રીમાં. આમાં એનું વિવેચનમાં નિવારણમાં વાત લખી છે સતાનંદ સ્વામી કે આપણે જ્યારે હાલીને જાતા હોય ત્યારે ઘણા કીડી મકોડા મચ્છર જીવ જંતુ જે નાના હોય, જેની આયુષ્ય કાંઈ ન હોય, મરવા હાટું જેમની યોની ફેરવી હોય. તમે જો ચોમાસાની અંદર ઘણા એવા જીવડા હોય, જન્મે ને ભેગા જ મરી જાય. એ લાઈટ પૂરતા જ જીવતા થયા. એ એક યોની પૈકી 84 લાખ યોની છે ને, એ માયલી એની એક રાઉન્ડ પૂરો કર્યો, એક જન્મ એનો પૂરો હતો. આપણે એમ થાય કે મરવા હાટું જ આવ્યા એમ. જેવો વરસાદ પડે ને જીવડા ઓટોમેટિક આવવા માંડે. જો ડેટકા છે, વરસાદ આવવાનો હોય ને એટલે ડેટકા, બાકી આખું વરો ન બોલે ડેટકા. શિયાળા ઉનાળામાં ડેટકા જ ન બોલે, પણ ચોમાસામાં કેવો બોલે? એ અલાર્મ આપે. શું આપે? કે હવે વરસાદ થનગનાટ કરવાનો છે. માંડવીની સીઝન હોય ત્યાં સુધી ઉંદેડા ન જાય. ગણપતિ વિસર્જન થાય ને પછી ઉંદેડા દેખાતા બંધ થઈ જાય. આ બધી પ્રકૃતિના નિયમ છે. આપણે જો ઘરે રાત્રે ઉતાવળ કૂતરું રોવે ને તો આપણે તરત ઘરમાં વાત કરીએ કે કોક મરવા આવ્યું છે. એવી કહેવત છે કે કૂતરું રોતું હોય ને યમ દેખાતા હોય. શું દેખાતા હોય? અને જે એરિયામાં કૂતરું ભસે ને, આ રડે ને, ભસવાનું નહીં રડવાનું, એ જે એરિયામાં રડતું હોય ને ત્યાં 12-24 કલાકમાં ગમે એની સંસ્થાન યાત્રા નીકળે, એની એક કહેવત છે. અને એવું આપણે ઘણી વખત જોયેલું છે કે આ ગલીમાં કૂતરું રડતું હતું, બીજે દાડે કોક ભાઈના રામ રમી ગયા. આ એક પ્રકૃતિના નિયમ છે બધા. શું છે? આપણે આમ ગણીએ તો એક પ્રકૃતિના નિયમ છે, આમ ગણો તો એક જૂની કહેવત છે. તમે જો ડેટકા અત્યારે રાયડું પાડતા છે, જો અત્યારે તમે બહાર જાઓ તો ડેટકા રાયડું પાડતા છે, એને ખબર પડી ગઈ કે એવડો વરસાદ આવવાનો છે. એમ આપને એમ પ્રશ્ન થાય કે આપણે હાલીને જતા હોય તો કેટલાય હજારો લાખો જીવ મરી જતા હોય ને, કારણ કે એની તો ગણતરી નથી થતી. કીડી જ્યારે જાતી ત્યારે તમને ખબર લાઈન ન મૂકે. કીડી હોય ને એ લાઈન ન મૂકે. હજારો કીડીનું ટોળું આમ જાતું હોય. કીડિયારું પૂરે ને, ઘણા જો કીડિયારા પૂરે. શું કરવા પૂરે? કે કીડિયારા પૂરવાથી શાસ્ત્ર એમ કહે છે કે તમારા જીવનનું કોઈ દારિદ્ર્ય હોય ને એ બળીને ભાસમાં થઈ જાય. દારિદ્ર્ય એટલે કે તમારા ઘરમાં દુઃખ હોય, અનબનાવ હોય, તમે બહુ કમાતા હોય છતાંય ઘરમાં કઈ પૈસા દેખાતા હોય. જો આવા ઘણા એવા હોય કે અમે મહિને 80,000 કામીએ, ખાવા વાળા 3, પણ હિસાબ કરીએ તો મહિને કઈ વધતું જ નથી. એને દારિદ્ર્ય કહેવાય. શું કહેવાય? અને દારિદ્ર્ય કાઢવું હોય તો મને એટલી ખબર પડે, જેટલું ભગવાનનું ભજન વધારો ને, તમારે જો દાખલા તરીકે 50 જણાની રસોઈ બનાવી હોય તો એ પ્રમાણે ચૂલો ચાલુ કરવાના. ઘેલા બાપા અમારે કનુ બાપા રસોઈયા બેઠા એટલે ભરતભાઈ, તમારે 50 જણાના પેડા બનાવવા હોય તો 50 જણાની રસોઈ કરવી તો એ રીતે ચૂલો માપમાં રાખો. પણ હવે 1000 જણાનું શાક બનાવવાનું હોય તો તમે ધીમો ચૂલો રાખો તો મેળ આવે?
20 જણાની રસોઈ કરવી ને ઘરે તમે ગેસમાં કરજો તો શક્ય છે કે 20 જણાની બની જાય, કદાચ અડધી કલાક મોડી બને. પણ 1000 જણાનું રસોડું કરવું હોય, આપણે અમાસના દિવસે 600 જણાનું કે 700 જણાનું આપણે રસોડું કરીએ, એ રસોડું કરવું હોય પછી તમને નાના નાના ગેસ આપીએ, હે લાઈવ વાળાને ખબર પડે ને, બધા જોતા હોય કે મંદિરમાં સેવા કરે, ગેલા બાપા, કનુ બાપા, અમારા ભરતભાઈ, વિજયભાઈ ચાંદ્રાણી, વિજયભાઈ દેવાણી, રે તાલાડા. પણ સાસણ મંદિરનું રસોડું હોય કે સાસણ મંદિરમાં કઈ સેવા હોય તો હરિભક્તો કાયમી માટે 24 કલાક તત્પર હોય. જોતા તાલીઓથી વધાવો ભાઈ. ભગવાનની કૃપા હોય ત્યારે સેવા કરવા મળે. હો નિમિત્ત બનાવે મહારાજ. બાકી હું ઘણી વખત કીર્તનની કડી ગાઉં છું. ખેલ ખેલનારો ગોપીનાથ રે, હે ખેલ ખેલાવનારો ગોપીનાથ રે, ખેલ ચાલુ કરનાર મારો વાલો રે, ખેલ પૂરો કરનાર મારો વાલો રે. ચાલુ ઈ કરે, પૂરું ઈ કરે, બધું ઈ કરે. માત્ર તમારી મોટપ વધારવા તમને નિમિત્ત બનાવે. હું બનાવે? એટલે આપને એમ થતું હોય કે કીડી મકોડા મરે એનું હું, તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ એવા સતાનંદ સ્વામી વિવરણ કરે કે તમારા પગની અંદર ભૂલે ચૂકે જે કીડી મકોડા મરે ને, એ તમે આખાદીમાં જે ભજન ભક્તિ કરો ને એના પુણ્ય કરીને એનું પાપનું નિવારણ થઈ જાય છે. એટલે આપણે ચિંતાની વાત નથી, આપણે કઈ જાણી જોઈને કોઈ મારતા નથી, એનું નિવારણ કરી દીધું એટલે આપણે ચિંતા નથી. દાખલા તરીકે તમે અત્યારે તારાડાના ભક્તો આવ્યા છો, તો તમે આવ્યા છો તો તમારી ગાડી નીચે ઘણા જીવજંતુ મર્યા છે ને અત્યારે, કીડી મકોડા, ડેટકા, એવું બધું ઘણું મળ્યું હોય. પણ તમે અહીંયા આવી પાછા 2 કલાક સભામાં બેઠા, તો એનું જે કઈ પોઈન્ટ છે ને ઈ જીવજંતુને જાય. એટલે એનું જે પાપ હોય ને મહારાજ આપને આપે. પણ એની સામે જાણી જોઈને તમે કીડી મકોડા આમ જાતા હોય ને, ઘણા ટેવ હોય ખબર છે. આ તો હવે વૈકી બાકી ઘણા ટેવ હોય, આમ શાંતિથી બેઠા નથી, પછી મચ્છર આમ હાથમાં હોય તો આમ કરીને આમ કરે, શું કરે, પછી જોવે મરી ગયો કે નહીં. ઈ મહાપાપ છે, એનું પ્રાયશ્ચિત કરવું પડે. શું કરવું પડે? શાસ્ત્ર એમ કહે છે કે મચ્છર તમારી પાસે બેઠો છે અને પછી જો ઘણા તમે બધું આ બધું જોયેલું જ હશે તમે, આમ પછી રાહ જોવે, પછી ધીમેથી કરી ટાપલી મારે, પછી પાછો જોવે મચ્છર મરી ગયો કે જીવે છે. ઈ તો મરી ગયો પણ આપણા ખાતામાં પાપ લાગી ગયું. હું લાગી ગયું? એવું જે પાપ કરે જાણી જોઈને એનું તો પ્રાયશ્ચિત કરવું જ પડે. એનું પ્રાયશ્ચિત કરવું પડે. ઘણા હરિભક્તો મને ખબર છે કે ગાડીમાં આવતા ને પછી આપણે વાત કરતા હોય કે અમે ગાડીમાં આવતા હતા તો એક કાગડો આમ ભટકા, ગાડીમાં જતા હોય કાગડો હવામાં ઉડીને ભટકાય, પછી મરી જાય. કોઈ કાબર હોય કે કોઈ ચકલી હોય, આમ ગાડી જાતી હોય પછી એમ ભટકાય. હવે બેનો ભાર લઈને અહીંયા મરી ગઈ હોય, જોવે ગાડી રોકીને, ભગવાનના ભક્તો જોવે કે હું થયું, અને જોવે તો કાબરના રામ રમી ગયા હોય. તો પ્રાયશ્ચિત તો કરવું પડે. પછી ઘણા હરિભક્તો છે એવા, મેં જોયેલા, એના દર્શન કરેલા કે 5 માળા કરી લે. કેટલી કરી લે? 5 માળા કરી. મહારાજ પ્રાર્થના કરે, મહારાજ અમે ગાડી લઈને જતા હતા ને તો એક કાગડો છે ને એની મેળે હવામાંથી આવ્યો અને ગાડીમાં અડવાથી મરી ગયો છે, તો મહારાજ આ 5 માળાનું પુણ્ય તમે કાગડાના જીવને આપજો અને પ્રાયશ્ચિત રૂપી હું તમને પ્રશ્ન અર્પણ કરું છું. એટલે આપણે મુક્ત થઈ ગયા. પ્રાયશ્ચિત તો કરવું જ પડે. જો જાણી જોઈને કર્યું હોય તો, શું કર્યું હોય તો જાણી જોઈને તમે કર્યું હોય. આ તો હવે બધી ટેવ વહી ગઈ. બાકી તમને ખબર હોય તો આમ હાઈના 5 સાડા 5 થાય ને પછી બૈરા આવશે ને એ ફળિયામાં બેઠા હોય, બૈરા હોય ને એ ફળિયામાં બેઠા, પછી એકબીજાના માથામાંથી ઓલી શું કહેવાય લીખું ટોલા એ ટોલા કાઢે, પછી આમ નખમાં લે, આમ અંગૂઠામાં લે, પછી જેના માથામાં વાળ હોય ને એના કાન પાસે રાખીને એમ કે જો આમ ટચક જેવો અવાજ આવે. શું આવે? બે રાજી થાય, અવાજથી રાજી થાય. લીખું જેને કહેવાય ને, ટોલા લીખું, તો એ મહારાજની મનાઈ છે, સ્વામિનારાયણ ભગવાનની મનાઈ છે. અને મહારાજે આ બધા જીવની રક્ષા કરીને શિક્ષાપત્રીમાં લખ્યું છે. પેલા એમને ઈ વસ્તુનું વર્તન કર્યું છે અને પછી આપણે વર્તાવ્યા છે. એવું નથી કે મહારાજે વર્તા નથી ને આપણે વર્તાવી દીધા. તમે ઘણા પ્રસંગ એવા છે, મને 2-3 પ્રસંગ નાના જીવના યાદ છે, યાદ આવે એટલે કહો, શિક્ષાપત્રી અનુરૂપ છે ને. મહારાજ એક વખત સરદારમાં બિરાજમાન હતા. ક્યાં હતા? સરદાર ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા ને. પછી ગામનો જે નદીનો તળાવ હતો ત્યાં મહારાજ વિચરણ કરવા ગયા. ભેગા સંતો હતા, મુક્તાનંદ સ્વામી આદિ બધા સંતો. મહારાજની નજર તળાવમાં ગઈ, નદીની અંદર ગઈ ને તે માછલાઓ, તમને ખબર હોય તો ચોખ્ખું પાણી હોય તો માછલા અંદર આમ જાતા હોય ને, આપણે બધા દર્શન કર્યા હોય. એ માછલા એની મેળે નાની માછલીઓ, માછલા બધા એની મેળે દોડતા હોય.
કારણ કે એનો ખોરાક જ જો પાણીની બહાર નીકળે તો રામ રમી જાય. જો પ્રકૃતિનો નિયમ કેવો, માછલી આમાં બહાર નીકળે તડપી તડપી મરી જાય, અને માછલી જો પાછી પાણીમાં વહી જાય. લ્યો, પાણી ઉપર એનું જીવન બનાવ્યું. તમે આખા વિશ્વમાં વરસાદ પડે ને અત્યારે, જો આપણા સાસણમાં પડે, વેરાવળમાં પડે, સુરતમાં પડે, કેશોદમાં પડે, અમેરિકામાં પડે, લંડનમાં પડે, ન્યુઝીલેન્ડમાં પડે, ઓસ્ટ્રેલિયામાં પડે, ભારતમાં પડે, બધા દેશની અંદર વરસાદ પડે કે ન પડે? પડે ક્યાંથી? પડે તો ઉપરથી કે નહીં, કે બીજે ક્યાંયથી આવે? કોઈ આ બાલ ચાલુ રાખીને રાખ્યું હોય કાલો પાડો, બધોય વરસાદ ઉપરથી આવે. ક્યાંથી આવે? આવે કે ન આવે? તમે ખાલી એટલું વિચારો કે આખા વિશ્વને ભગવાન પાણી આપે તો ઉપર કેવો ટાંકો ફીટ કર્યો છે, દર ચોમાસે આપી જ દે. એટલું સમજાઈ જાય ને, એટલું સમજાય. આપણે તો પાણી આટલું બોર કરવો પડે કે ન કરવો પડે? લાખ લાખ, દોઢ લાખ, 2 લાખ રૂપિયાના આપણે ઓલું કરીએ. શું કરીએ? આપણે બોર કરીએ કે નથી કરતા? છતાંય પાણી નીકળવું હોય કે ન નીકળવું. જો અમારે આ બોરની વાત આવી, સાસણની, અમારા સાસણનું મંદિર આપણે અહીંયા ગેલા બાપા અહીંયા બોર કરાવવાનું નક્કી થયું. આ મોટું મંદિર કર્યું, પછી બોર બનાવવાનું કર્યું નક્કી, પછી બોર કર્યો, પછી જગ્યા નક્કી કરી, ને 12 બોર કર્યો. 12 બોર કર્યો, 525 ફૂટ સુધી પાણી જ ન આવ્યું. 525 ફૂટ, કેટલું? 80,000 નો ખર્ચો થયો. કેટલાનો ખર્ચો થયો? અને પાણી ઠામકું ન આવ્યું. 525 ફૂટે પાણી ન આવ્યું. હવે ચિંતા થાય ને, કારણ કે 80,000 તો હરિભક્તોના જ હતા. પણ હરિભક્તોના જો નીતિના પૈસા હોય તો ચિંતા ભગવાન કરે. કોણ કરે? ઠાકોરજી ચિંતા કરે. પછી બધા હરિભક્તો બેઠા હતા, પછી બધા વાતો કરતા હતા કે હવે પાણી તો નીકળ્યું નહીં, હવે શું કરું? અમારે કઈક વાત થઈ, અમારે કઈ વાત થઈ પ્રસાદીનો હાર ઠાકોરજીનો. જો આ પ્રસાદીના હારની કેટલી સામર્થ્ય છે, કેટલી તાકાત છે. એક દીવાની ઉપર આપણો જે અખંડ દીવો હાલે છે, એની ઉપર એક પીળો હાર હતો, અને ઠાકોરજીનો ગુલાબનો હાર ને કેલચીનો હાર, એ ત્રણેય હાર ભેગા કરી અને નાના નાના છોકરા હતા ને એની પાસે હાર નખવી દીધા. કેમ? આ બોરની અંદર 525 ફૂટે પાણી તો ન આવ્યું, પણ ઈને દિવસે હાંજે આ 3 હાર પ્રસાદીના લઈને બોરની અંદર નાખી દીધા. કેની અંદર નાખી દીધા? અને પછી બધા હરિભક્તો નક્કી કર્યું કે 2 મહિના સુધી બોર ખોલવો જ નથી. મહારાજ જેવો ધણી ગોપીનાથજી મહારાજ સારું કરશે, સ્વામિનારાયણ ભગવાન. અને જેને જેનો આશરો હોય ને એને એની લાજ હોય. કાંઈ ત્યાં યાદ રાખે. આપણે ગમે એટલી ચિંતા કરીએ, આપણા ચિંતાનું નિવારણ ભગવાન કરે જો આપણે ભજન કરીએ ને તો. આપણે ભજન કરવાનું છે. આપણા સુખ દુઃખનું શું કરવું ને એ ઈચ્છા ભગવાનની ઉપર રાખી દે. ગમે એવું દુઃખ આવે, વચનામૃતમાં મહારાજે કીધું, હિમાલય જેવું દુઃખ આવે ને તોય મારો આશ્રિત હોય, મારો સત્સંગી હોય, એને રજ માત્ર ફેર ન પડે ને તો એને આશરો કહેવાય. શું કહેવાય? આપણે થોડુંક દુઃખ આવે તો આપણે મંદિરે આવતા બંધ થઈ જાય, થોડુંક દુઃખ આવે તો આપણે માળા કરતા બંધ થઈ જાય, થોડુંક દુઃખ આવે તો આપણે પૂનમ ભરતા બંધ થઈ જાય. નહીં, સુખ દુઃખ તો સંસારનો નિયમ છે પ્રવીણભાઈ. શિયાળા પછી ઉનાળો આવે, ઉનાળા પછી ચોમાસું આવે, ઉનાળામાં જ કેસર કેરી આવે, શિયાળામાં ન આવે. આ પ્રકૃતિના બધા નિયમ છે. એમ આપણા જીવન, આપણા મનુષ્યમાં એ સુખ દુઃખ એ જે કાંઈ આવે એ પ્રકૃતિનો નિયમ છે, કુદરતનો નિયમ છે, ભગવાનનો નિયમ છે. એમાં હું તમે ફેરફાર ન કરીએ. અને તમે જે વાવો એ તમારે ઉગવાનું છે. તમે તમારી ઘરની ડેલી હોય ને મોટું ફળિયું હોય, એમાં તમે બાવળ વાવો અને પછી તમે 2 વર્ષ કેડે રાહ જોવો કે હવે માંડવી આવે તો હારું, ચીકુ આવે તો હારું, જમરૂખ આવે તો હારું. તમે બાવળ વાવ્યું એટલે કાંટા આવે ને આવે. તમે તમારા ફળિયામાં આંબો વાવો, 5 વર્ષે 7 વર્ષેમાં કેરી આવે. તમે હું વાવ્યું, તમે જે વાવ્યું છે એ તમારે લણવાનું છે. ખેડવું હોય એને માંડવી વાવી પછી બાજરાની રાહ જોવે તો કોઈથી બાજરો આવે? તમે ક્યું વાવો છો, હું વાવો છો? મેં કાલ પણ એક વાત કરી હતી કે એક નાગ નીકળો હોય બજારની વચ્ચે અને કોઈના ઘરની અંદર એ નાગ વયો જાય તો માણસો એને કાઢે, લાકડી એને મારે. કોઈ ક્રૂરતા વાળો હોય તો મારી નાખે. મારી નાખે કે ન મારી નાખે? કે ભાઈ નાગ નીકળો, કાળોતરો છે, ડંકી લે, મારા છોકરાને કેડશે, મારી ઘરવાળીને કેડશે, મારા માને કેડશે. બહુ ક્રૂરતા વાળું ઘર હોય તો મારી નાખે. શું કરે? મારી નાખે કે ન મારી નાખે? કે આપણે એમ કે નહીં તમને રાજી લ્યો, ભલે તમને ઘરમાં લ્યો 1 લીટર દૂધ પીવો, આપણે નાગને કહીએ? કોઈ નો. પણ ઈનો ઈ નાગ કોઈ શંકર ભગવાનનું મંદિર હોય, કોઈ શિવાલયનું મંદિર હોય, ત્યાં લિંગ પાસે જઈને બેહી જાય તો આપણે બધા હેડિયું કાઢ્યો કે નાગ બાપા રાજી ત્યાં, શંકર ભગવાન રાજી ત્યાં. આજે તો ભગવાન ભોળાનાથના નાગના દર્શન. ઈનો ઈ નાગ છે. એમ ક્યાં બેવું, કઈ જગ્યાએ બેવું ને કેની હારે બેવું
એટલું આવડી જાય તો બેડો પાર થઈ જાય. પણ એના માટે સત્સંગ જરૂરી છે. કથા વાર્તા વગર ખબર ન પડે ક્યાં જઈને બેવું, હારી જગ્યાએ બેવું કે મોડી જગ્યાએ બેવું, એ કથા વાર્તા તમને શીખવાડે. આ ભગવાનની કથા પછી શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, શિવ પુરાણ હોય, શ્રીમદ ભાગવત હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, ભગવાનના ચરિત્ર હોય, ઈ તમને શીખે કે તમારે ક્યાં જઈને બેહવાનું છે. બાકી જો આડા હડા બેહી ગયા તો શું થાય? તો ઉપાધિ થઈ જાય. એમ આ બધા પ્રકૃતિના નિયમ છે. આ નિયમને આપણે કોઈ દિવસ તોડી શકીએ નહીં. તમે આ વસ્તુનો જ વિચાર કરો. આખા વિશ્વને ભગવાન પાણી આપે. જો અત્યારે ચોમાસું છે તો કેટલો વરસાદ, કેટલું પાણી, તો ઉપર કેવી ટાંકી છે. વિચાર કરજો કેવી ટાંકી ફીટ કરી છે. એનું તાણું થાય એટલે આવી જ જાય. કોઈથી સોલ્ટેડ થઈ અને પાછો કેવો પડતો હોય, આમ ધોધમાર પડે. ખાલી એટલી ખબર પડી જાય ને કે આખા જગતને, આખા વિશ્વને ઠાકોરજી પાણી, છતાં કોઈ લાઇટ બિલ માંગ્યું. મોટર તો ચાલુ કરતા જ હશે ને, ત્યાં મોટર વગર પાણી નથી આવતું. અત્યારે આપણે 2 માળનું મકાન બનાવ્યું તો નીચે મોટર નાખવી પડે, અહીંયા આવે પાણી. અને ઠાકોરજીને કાંઈ નહીં, મન ભાવે વરસાદ દે લ્યો. અને ભગવાન કેટલા દયાળુ, ને આપણે ભગવાનને કેટલા છેતરી. જો વરસાદ ન આવે તો યજ્ઞ કરીએ. શું કરીએ? આપણે બધા કરીએ ને, ભાઈ યજ્ઞ કરો વરસાદ, પછી વરસાદ મોકલે અને ભગવાન રાજી થાય, મોકલે પાછા બંધ કરવાના યજ્ઞ કરીએ. લ્યો આપણે કેટલા છે. તેરા બનાયા તુજકો બનાય વો માનવ નહીં શેતાન, એવું ભોળાનાથનું કીર્તન છે ને. ગાવી 2 કડી ગાવી છે, મને આવડે છે. जितना जिसके भाग में लिखा ये भोला उसे उतना ही देता है. मेरे भोले शिवलहरी, मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. भोलेनाथ के दरबार में सबका બધાયના ખાતા ઠાકોરજી અક્ષરધામમાં લઈને બેઠા છે. જેવું કરશે એવું લખતા જાય. શું કરતા જાય? મોરું કરવું કે હારું કરવું એ આપણી ઈચ્છાની વાત છે. હું વાવું ને પ્રવીણભાઈ, મને તમને આવડી જાય તો વાંધો આવડે, પણ જીવની અવડાઈ હોય ને, ગુણાતીતાનંદ સ્વામી કે જીવની અવડાઈનો કોઈ પાર નથી અને હરિકૃષ્ણ મહારાજની દયાનો કોઈ પાર નથી. જીવની અવડાઈનો કોઈ પાર નથી. ઈ બાવળ જ વાવે, ઈ કોઈ દી આંબો વાવી શકે? જો આંબો વવાઈ જાય તો કેસર કેરી ખાવા મળે. શું મળે? આ સૃષ્ટિનો નિયમ. ભગવાન પુરુષોત્તમ નારાયણ કેટલું પાણી રેડે. કોઈથી લાઈટ બિલ લેવા આવ્યા? માત્ર ને માત્ર એમ કે જો તમારે મને કઈ દેવું તો મારું ભજન કરો. એ ભજન એટલે કરવાનું કે છે કે એમાં આપણું રીત છે, એનો સ્વાર્થ નથી. એ આપણે ભજન કરવાનું એટલે કે તમે ભજન કરશો ને આ જન્મ મરણના ફેરામાંથી હું તમને ટાળી અને મારા અક્ષરધામમાં લઈ જાય, એટલા માટે તમને ભજન કરવાનું કહે છે. આપણે બધા ભજન કરવાની આજ્ઞા એટલે કરી છે. એટલે પછી આ 3 હાર એની અંદર નાખ્યા. કેટલા નાખ્યા? આ બોર ની વાત આવી હતી, વાત 3 હાર એની અંદર નાખ્યા. 2 મહિના પછી બોર ઓલું દોરી લઈને માર્યું. એ અવાજ આવ્યો 200 ફૂટે. કેટલા ફૂટે પ્રવીણભાઈ? અહીંયા આપણે બોર છે ને, 200 ફૂટે પાણીનો અવાજ આવ્યો.
તેદીની ઘડીને હાથ નહોતી, હજી પાણી કોઈ દી ખૂટ્યું. આ કૃપા ભગવાનની હોય. કેની હોય? મહારાજના મંદિર. મહારાજ આ જે મંદિર છે એના ધણી ભગવાન છે. કોણ છે? એ પાણી ભગવાન અર્થે કાઢ્યું હતું. બોર ઠાકોરજી અર્થે કાઢ્યો હતો અને ઠાકોરજીને રાખી નાખો તો અત્યારે જો બોરમાં પાણી છે કે નહીં? મારા સાસરાવાળા ભક્તો કહે હજી પાણી બોરમાં છે, હજી ખૂટ્યું નથી. આ કૃપા કે નહીં? તમે ભગવાનને હમણાં લાલજી મહારાજ બહુ મસ્ત સૂત્ર બોલે, બહુ સરળ, કે કોઈ પણ તમે ભક્તિનું કાર્ય ભગવાનને આગળ રાખી અથવા ભગવાનને ભેગા રાખીને કરો ને, એમાં તમારો કાયમી ફતેહ હોય ને હોય. તમારી કોઈ નુકસાની જાય. એટલે સરદારની અંદર પુરુષોત્તમ નારાયણની એક તળાવની અંદર માછલીઓ અંદર અવર જવર કરતી. મુક્તાનંદ સ્વામીની નજર ગઈ, કીધું ઠાકોરજી. મહારાજ કે હા, આ માછલીનું કેદી કલ્યાણ થાય? આ માછલીનું કેદી કલ્યાણ થાય? આ તમારો પુરુષોત્તમ નારાયણ જોગ થયો. એ માછલીને ખબર નથી કે અત્યારે મારા તળાવની ઉપર, મારી નદીની ઉપર ભગવાન સ્વામિનારાયણ વિભા છે. તો આ માછલીનો કેદી મહારાજ, આ માછલીનો કેદી કલ્યાણ થાય? મુક્તાનંદ સ્વામી આમ વાત કરે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કયો તો હમણાં કલ્યાણ કરીએ. શું કરીએ? તમે કયો તો હમણાં કલ્યાણ કરીએ. મુક્તાનંદ સ્વામી કે તો કઈ વાતની દેર છે? ધર્મના કામમાં ઢીલ ન હોય મહારાજ, ભક્તિ નિમિત્તનું કામ તાત્કાલિક કરો. મહારાજા માછલી આમ દ્રષ્ટિ કરી, બધી માછલીને સમાન, બધી માછલીને સમાન. આમ જો તો માછલી આમ બહાર પડે અને બધાને સમાધિ કરે. એટલે મહારાજે કીધું અમે નાના જીવનું વિચાર્યું છે. શું કર્યું છે? ભગવાન સ્વામિનારાયણ એક જીવનું વિચાર્યું છે. આપણે કેવી ના પાડી છે? નાનામાં નાનો મચ્છર હોય, નાનામાં નાનો માકડ હોય. મહારાજ કે મારો આશ્રિતની હિંસા ન કરે. હા, તમે રસ્તામાં આવતા હોય, તમે પગપાળા આવ્યા હોય અને તમારા પગથી કીડી મકોડા અજાયના મેળા હોય તો એનું પ્રાયશ્ચિત હું. સતાનંદ સ્વામી કે તમે જે કઈ ભજન કરો ને એ એનું પ્રાયશ્ચિત થઈ જાય. પણ જાણી જોઈને મેં વાત કરી ને, ઘણા જો મચ્છર આમ દુકાને બેઠા હોય કે પેઢીએ બેઠા હોય, પછી ચોમાસા જેવું હોય, વાતાવરણ એવું હોય, મચ્છર નીકળે. એ મચ્છર નીકળે પછી આમ હાથમાં આવે, પછી રાહ જોઈને બે પટ દેરાનો મારે, પછી જોવે મચ્છરના રામ રહીમાં કે નથી રહીમાં. ઈ પાપ છે, એનું પ્રાયશ્ચિત કરવું પડે. શું કરવું પડે? એટલે મહારાજ 11મા શ્લોકની અંદર કે મારો આશ્રિત ક્યારેય જાણી જોઈને હિંસા કરે નહીં. હવે આપણે થોડાક અંદર ડીપમાં ઉતરી. આ એક શ્લોક બહુ મોટો છે ને આ શ્લોક એટલો બધો વિચારીએ છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. કોઈ પણ જીવ પ્રાણી એટલે કદાચ કોઈ એમ માની લે કે એ તો કદાચ બકરા, મૃગલા, વાસડા, કુકડા એવું બધું હશે. ના, એવી હિંસા તો કોઈ ભક્ત કરે જ નહીં. એવી હિંસા કરતા હોય એના માટે તો આ શિક્ષાપત્રી છે જ નહીં. બકરા, મુગલા, આ કુકડા ઈ જે મારતા હોય એના માટે તો આ શિક્ષાપત્રી છે જ નહીં મહારાજ. જે એવા કોઈ પ્રાણી વધ કરતા હોય, પણ મચ્છર અને માકડ એવા સૂક્ષ્મ જીવ એની હિંસા જાણીને તો ક્યારેય ન કરવી. અજાણતા થઈ જાય, જેમ કે તમે ચાલ્યા જતા હો, તમારા પગ નીચે કોઈ કીડી મકોડો આવી જાય તો તમને ખબર જ નથી અને સૂક્ષ્મ જીવની હત્યા, હિંસા થઈ ગઈ તો એનો સૂક્ષ્મ દોષ લાગે છે. પણ એ દોષ ભક્તિ, ભજન, વ્રત અને તપ એના પુણ્ય કરીને ધોવાઈ જાય છે. પણ જાણીને મચ્છર, માકડ આદિ સૂક્ષ્મ જીવની હિંસા કરો તો એનું જરૂર પાપ લાગે છે, કારણ કે હિંસા છે. આપણે વાત કરીએ, તમે હાલીને આવતા હોય તો સૂક્ષ્મ પાપ લાગ્યો, પણ એ સૂક્ષ્મ પાપ તમે ભજન કરો, ભક્તિ કરો, રામ નામ લ્યો તો એ પુણ્ય કરી અને એ દોષ નીકળી જાય છે. પણ જાણી જોઈને કર્યો કે આ મચ્છર છે. બૈરાવની મેં વાત કરી ને, 2 બૈરાવ તો હવે નીકળી ગયું, બાકી 2 બૈરા બેઠા હોય, એક બૈરા ટોલા જોતા હોય, પછી આમ ટોલો નીકળે, પછી આમાં રાખે, પછી આમ અવાજ કરે ટક, ઈ ઓલી બાઈ સાંભળે જેનો ટોલો, 2 દાંત કાઢે, પાછા હું કાઢે, પણ એ પાપ થયું. શું થયું છે? અને મુરુગલા, મસલા અને આ બધું જે કુકડા અને આ બધું જે મારે, મહારાજ કે એને તો આ કઈ વાંચવા પડવું નથી ને એને કઈ કરવા પડવું તો છે જ નહીં. એ તો કઈ અમારી લેવા દેવા. ઉગા કુમાર હતો, એક ઉગા કુમાર આપણા સંપ્રદાયમાં થઈ ગયા. એ ઉગા કુમાર એ ગમે એનું બકરા ચરતા હોય, કોઈના ઘેટા ચરતા હોય, ઉગા કુમાર એવા તાકાત વાળા, એવા ઈ સમયના શક્તિમાન, એની હમ કોઈ બોલે. કોઈ બકરું લઈને જતા હોય, કોઈ ઘેટા લઈને જતા હોય ને, આમ બકરું ગમે કે આ બકરું એટલે બકરું લઈ લે, બકરું લઈને ઘરે જઈ કાપી અને વઘાર કરી નાખે. શું કરી નાખે? હવે એક દી એવું બન્યું, સ્વામિનારાયણ ભગવાનના સાધુ યોગાનંદ સ્વામી એનું મંડળ ગામને વિચરણ કરવા નીકળ્યું. ગામને વિચરણ કરવા નીકળ્યું. એક ગામની પાદરે એક ઝાડવા નીચે યોગાનંદ સ્વામીની 2-4 સાધુ બધા બેઠા હતા. સ્વામિનારાયણ નામનું ભજન હાલતું. અને ત્યાંથી આ ઉગા કુમાર એક સસલું લઈને નીકળ્યા. પગ પકડીને મૂંધું સસલું હે કરે, નાડું મારતું હોય ને, એને ખબર હતી કે હવે મારે
સસલાનો પગ પકડી અને યોગા કુમાર ત્યાંથી જાતા હતા ને મોટી મૂંછ અને ઈ સમયના દરબારું અને જાતા હતા. યોગાનંદ સ્વામીએ જોઈને નાના સાધુ તેને પૂછ્યા કે આ કોણ છે, આ કેમ આમ લઈ જાય? નાના સાધુ કે છે ને આ સસલાનું ઓલું કરી મારીને એને ખાય. યોગાનંદ સ્વામી કે હું આ સસલાને ખાય? હા સ્વામી, આ બધું સિમ્પલ છે, આવું તો બધા બહુ ખાય. અરે યોગાનંદ સ્વામી કે આ કેદી શું છે? હવે માસૂમ સસલાને મારીને ખાય? તો કે હા, આનું શાક બનાવીને ખાય. અરે હું વાત કરું, આ તો મેં પહેલી વાર જોયું. હા યોગાનંદ સ્વામી ખોટું થોડું કહો. યોગાનંદ સ્વામી થી રહેવાનો નહીં. આલા કુમાર એને ખબર નહોતી કે આલા કુમાર કેટલો શક્તિ વાળો છે, પણ સાધુનું હૃદય હતું કાંઈ કોઈનું ખરાબ ન જોઈ શકે, નાના જીવનું પણ ખરાબ ન જોઈ શકે, એને સાધુ કહેવાય. બાકી તો ઓલા જેવું છે ને, તારાળા સભામાં દ્રષ્ટાંત દીધું તે બાપો હતો ને ભાઈ 80 વર્ષ. એક જણા અહીંયા જઈને પૂછ્યું જુવાને કે બાપા હું કરો, કેવડી ઉંમર છે? તું કે 80 વર્ષ. હું કરો? તો કે દીકરા હવે અવળી ઉંમરે તો હું થાય, ખટપટ કરવું. હું કરું અવળી ઉંમરે બીજું શું થાય? હવે મારથી બીજું કઈ થતું નથી, ખટપટ કરવું. હું કરું? સાધુ ને દયા આવી. યોગાનંદ સ્વામી હજી આમ હે દરબાર અને આમ જોયું, મૂછ મોટી મોટી, આખું લાલ. હા બોલો, અહીંયા આવો. એક વાત કરવી છે. આલા કુમાર કે બોલો જલ્દી, સમય નથી, ભૂખ લાગી, સસલું રાહ જોવે છે. યોગાનંદ સ્વામી કે ભગત, હું ભગત નથી. શેનો ભગત? ક્યાંનો ભગત? વાત કરવાની કરો. યોગાનંદ સ્વામી કે ધીરો રે સાંભળ, અને જેનું કલ્યાણ થવાનું હોય ને એ ધીરા થઈ જાય અને એ વાત સમજી શક્યો. જેનું કલ્યાણ થવાનું, બાકી કલ્યાણ ન થવાનું હોય ને એ ધીરાય ન રહે ને વાતે ન સાંભળે. યોગાનંદ સ્વામી કીધું સાંભળ તો ખરી, ધીરો રે એટલું બોલ્યા ત્યાં તો આલા કુમારની જે કાંઈ ક્રોધની શક્તિ હતી જાણે કેમ આમ બેહી ગઈ અને કીધું બોલો. તો કે સાંભળ, આ માસૂમ જીવ, આ અબોલા જીવ, તું આનું શું કરી? તો કે બસ આને મારી આનો વઘાર કરી નાખવાનો છે, આને મારી અને અરે પણ તું વિચાર તો કે આ દેહની સુખ માટે, આ દેહના સ્વાદ માટે કેવડું મોટું પાપ થાય તને ખબર છે? આનો રાયનો હિસાબ દેવો પડશે. અમારા સ્વામિનારાયણ ભગવાન કહે જીવ પ્રાણી માત્રની કોઈ હત્યા કરે, હિંસા કરે, રાયનો હિસાબ એને દેવો પડેલા. દરબાર આ મૂકો. આવું મનુષ્યનો અવતાર મેળ્યો છે, ભગવાન ભજવા માટે મેળ્યો છે, અને આ તમે ક્યાં નરકની વાતો કરો છો? આલા કુમારને ધીમે પસ્તાવો ચાલુ થયો. શું થયો? કલ્યાણ થવાનું હતું ને એટલે વાત મનાતી હતી. હું વાત કરું આનું પાપ. અરે આનું પાપ કેવડું લાગે? 84 લાખ યોની. યોગાનંદ સ્વામી કે ભૈરા પછી આ મનુષ્યનો અવતાર મળે છે. જો આ જન્મારે જો ભજન નહીં થાય, ભગવાન નહીં મળે, કે તારે કલ્યાણ થાય? આ સસલો હિસાબ લે. આ યમદંડની કથા, યમદંડની વાત કરીને કીધું કે આ સસલા એક વસ્તુનો હિસાબ લે, આ બકરા હિસાબ લે. તે જેને માર્યા ને એ ઉપર બધા તારી રાહ જોય. માટે કર્યા ન કર. અને ધીમે આલા કુમારના એકમાંથી આવડાવવા માંડ્યા. સાચા સાધુ સમજાવતા હતા, નિસ્વાર્થ ભાવે સલાહ મળે તો સમજી લેવાનું ભગવાનની કૃપા હોય ને તો જ મળે. નિસ્વાર્થ ભાવે તમને કોઈ રોકે, તમને કોઈ ટોકે અને તમને કાંઈક બે શબ્દ કડવા કહે ત્યારે સમજવાનું કે ભગવાનનો રાજીપો હોય ને તો જ આપને કોઈ કહે. મોટા સંતો કહેતા જીવનમાં કોઈની સ્વતંત્ર ન રહેવું. જીવનની અંદર માથે એક એવો રાખો જે તમને રોકી શકે, ટોકી શકે અને તમને કાંઈક કહી શકે. બાવડું પકડી કહે લા ન કરાય, આમાં પાપ લાગશે, આમ ન કરાય, ભગવાન રાજી નહીં થાય, આમ ન કરાય, કલ્યાણ નહીં થાય. એવો જો માથે મળી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ મળવો અઘરો છે. શું છે? એને ઓળખવા અઘરા છે. લાલજી મહારાજ ઘણી વખત કહે ને કે ઘણાને ઠપકો આપીએ ને ત્યારે થોડુંક દુઃખ લાગે, ઘણાને ઠપકો આપો તો બહુ મજા આવે. જેને બહુ મજા આવે એને સમજી લો એને ભગવાનને બહુ આઘું રહેતું, અને જેને થોડી ઓછી મજા આવે એને હજી ભગવાન અને ભગતમાં થોડો ગેપ પડ્યો છે. શું પડ્યો છે? અને કાયમી યાદ રાખજો, જેને કાંઈ લઈ જ નથી લેવાનું, જેને કોઈ જાતનો સ્વાર્થ નથી, એ તમને કાંઈક સલાહ આપી તમારા હિત માટે આપે. કેના માટે આપે? હમણાં સલાહના પૈસા લેતા નથી કેતા ભાઈ સલાહ આપું પૈસા થાય. ઓલા મકાન બનાવવા વાળા હોય, શું કહેવાય નીતુભાઈ ને, આ ટિકિટ હોય પછી તમારે 100 વારની જગ્યા હોય ને એમાં મકાન બનાવવું ને એ તમને પ્લાન કરી દે, સલાહ આપે ભાઈ આમની નામ, અહીંયા હોલ, અહીંયા કિચન, અહીંયા રસોડું, અહીંયા સંડાસ બાથરૂમ. તો પૈસા લે કે ન લે? પૈસા લે કે ન લે?
એટલા તો 11,000 આપી દે, મેં પ્લાન બનાવી લે. એનો ધંધો છે, એનું એ ભણતર ભણ્યા પૈસા લે, સીધી વાત છે. પણ એનો એ આર્ટિકલ તમને મફત પ્લાન બનાવી દે કે નહીં નહીં ભાઈ કાંઈ નથી જોતું, તમારું જો મકાન બનતું હોય તો હું તમને આર્ટિકલ હું મફત બનાવી દઉં, તમે કેવા રાજી ના? એની વાત બનાવી દે કે નહીં? એ બિચારા પૈસા ન લીધા, બીજા પાસેથી 21,000 લે. એમ મોટા હોય ને એ જો તમને રોકે ટોકે અને કાંઈ એનો સ્વાર્થ ન હોય તો સમજી લેવાનું કે હવે ભગવાનનો આપણી પર રાજીપો થયો છે, ત્યારે આપને કોઈ ખીજાય છે. બાકી ઘણા એવા સ્વતંત્ર બની જાય ને પછી એને તમે સેજ કયો ને તોય 6 દી સુધી તો આપણે એને ગોતવા પડે કે ક્યાં. કારણ કે એની સ્વતંત્ર મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? એ સ્વતંત્ર. એને કાંઈ કારણ કે એની પાસે પૈસા વધી ગયા હોય, ઇજ્જત વધી ગઈ હોય, સમાજમાં માનપણું વધી ગયું હોય, પછી સહન ન કરી કે મને કીધું જ કે હે પછી હારા ખરાબની એને ભાન રહેતી. અને મહારાજ કે એને અહંકારી જાણવો, એને અહમી જાણવો, એને માની જાણવો. મહારાજ કે એનું કોઈ કલ્યાણ ન. મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું કે મોહન વરને માન સંગાતે. મહારાજ કે જે સત્સંગમાં માનપણું રાખે એનું સત્સંગમાં કોઈ કલ્યાણ થાય. મહારાજ કે જે દાસના, આપણો સંપ્રદાય દાસના દાસનો, આપણે ભગવાનના ભગત અને કોઈ ભજન કરતા હોય એની તમે સેવા કરો. મહારાજ કે આપણો સંપ્રદાય તો ઈ છે દાસના દાસ, દાસનો દાસ. યોગાનંદ સ્વામી કે આલા ખુમાણ આ તું આ, અને વાત મનાઈ ગઈ. અને આલા કુમારે કીધું કે સ્વામી મેં તો હવે કેટલાને માર્યા. યોગાનંદ સ્વામી કે ચિંતા કરમાં અજ્ઞાનતામાં માર્યા છે, તને કોઈ સમજાવવાળું નહોતું, તને કોઈ પાછું વાળનારું નહોતું. સાંભળ, જો તારે સુધરવાની તૈયારી હોય ને તો હું મારા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, તારા બધા પાપ બાળી નાખશે. બોલ તારી તૈયારી કંઠી બાંધવી. અને આલા કુમાર કે બાંધો બાંધો, અત્યારે જ બાંધો, મારા પાપનું તમે મને પ્રાયશ્ચિત આપો. ન્યા કંઠી બાંધી અને વર્તમાન ધારણ કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કર્યો. હવે વાત સમજવા જેવી છે. સુધરી ગયો એ તો. નિયમ આપ્યા, દારૂ પીવો નહીં, જુગાર રમવો નહીં, વ્યભિચાર કરવો નહીં, માંસ મટન ખાવું નહીં. આમાં નિયમ આપ્યા સ્વામી. સ્વામી કે આમાં નિયમ કોઈ દી તોડતો નહીં. સ્વામિનારાયણ નામનું ભજન કરજે, તારું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ કરશે. કોણ કરશે? અને યોગાનંદ સ્વામીની વાત મગજમાં ઉતરી ગઈ, કંઠી ફેરાઈ ગઈ. ડુંગળી લસણ બંધ કરી દીધા. વિચાર કરો, જે બકરા ને સસલા ઊભા કાપીને ખાય એને આના ઘરમાં ડુંગળી લસણ બંધ કરી દીધા. કોઈ મહેમાન આવે નહીં. એમાં એવું થયું, જામનગરના રાજા, એના દીકરાના લગ્ન. દરબારો બધા સ્ટેટના મિત્ર હોય. જામનગર નરેશે આમંત્રણ આપ્યું બધાને, કંકોત્રી કાર્ડ ને જે કઈ આવતું હોય, અને એમાં આલા કુમારને જવાનું. હવે એ સમયમાં એવી રીત એ છે કે છે ને દારૂ પાય. હું પાય? આમ મહેફિલ ભરી હોય એ હવેલીની અંદર બધાને દારૂ વાળી મટકી લઈ અને એમાં બધાને ગ્લાસ આપે, પછી બધા દારૂ. એમાં આલા કુમારે બેઠા અને દારૂનો વારો આવ્યો. આલા કુમાર કે આ શું છે? તો કે દારૂ મારે ન ખપે. કેમ? તો કે મારા કપાળમાં તિલક ચાંદલો, હું સ્વામિનારાયણ ભગવાનની કંઠી અને મારા ગુરુ યોગાનંદ સ્વામીની પાસે પ્રતિજ્ઞા લીધેલી છે, જીવું ત્યાં સુધી આ મોઢાની અંદર દારૂ ન આવે. અરે હું વાત કરો, આ રાજાનું અપમાન થાય, હું રાજાને બોલાવો છે ને બોલાવો, પણ મારાથી દારૂ ન પીને. રાજા આવ્યા, દરબાર આવ્યા. દરબાર આવી કીધું આલા શું છે? તો કે નહીં દરબાર, મારાથી દારૂ ન કરે. હું વાત કરે, આપણે ભેગા પીતા ભેગા ખાતા, આ પરિવર્તન ક્યાંથી? અને ત્યારે આલા કુમાર કે યોગાનંદ સ્વામી, સ્વામિનારાયણના સાધુ મને મળ્યા, એને મને આ કંઠી પહેરાવી, મને તિલક ચાંદલો આપ્યો, અને હા ભાઈ મેં ડુંગળી લસણ બંધ કરી દીધા. આ તો બહુ દૂરની વાત છે. જામનગર નરેશ કેમ ન હાલે? જો તું દારૂ ન પી તો મારી આ મહેફિલની આબરૂ જાય. અને ત્યારે આલા કુમારે એ સમયમાં દરબારું ખંજર રાખતા નાની, એ ખંજર કાઢી અને કીધું દરબાર આ ખંજર લ્યો. દરબાર કે મારા ખંજર શું કરવી? તો કે બીજું કઈ નથી કરવું, એક કામ કરો, અહીંયા હોલ પાડી દો. ક્યાં? જોજો, આ સ્વામિનારાયણ ભગવાનની પરંપરા હતી અને આ સ્વામિનારાયણ ભગવાનના નામનો કેપ. અહીંયા હોલ પાડો. કેમ? અહીંયા હોલ પાડો અને અહીંથી દારૂ રેડી દો. તમારું માન નહીં જાય કે મારી મહેફિલમાં આલા કુમારે દારૂ પી લીધો અને અહીંથી હું નહીં પીવું તો સ્વામિનારાયણની આજ્ઞા પડાઈ જાય, બાકી દારૂ ન પીવતો. અને રાજા રાજી થયો અને રાજાએ બધાની સામે કીધું કે સાંભળો, જો આવો વ્યક્તિ સુધરી જતો હોય ને આ સ્વામિનારાયણ આવો પ્રતાપી હોય ને એની કંઠીથી જો આવો દારૂ મૂકી દેતો હોય અને આને આજ્ઞા પાડવાની એટલી તૈયારી હોય તો સાંભળો, આજથી મારી મહેફિલમાં દારૂ ન હોય, દારૂ ન. એક સુધરે અનેક સુધરે. એક જીવને સુધારો, કેટલાય જીવને સુધારો.
પ્રેરણા મળે. શું મળે? શું મળે? પ્રેરણા મળે. એક જીવને સુધારો અનેક જીવ સુધરે. ટાઢું થાય. ટાઢું કહું ને, જીવન એવું જીવજો, જીવન એવું જીવજો. તમારી પાસે આવી કોઈને ટાઢું થાય. શું થાય? તમારી પાસે આવી કોઈ પોતાના અંતરની વાત કરી શકે, કોઈ આવી પોતાનું દુઃખ ઠલવી શકે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, 2 હારા સાધુ 4 હારા હરિભક્તો હારે જીવ જોડવો. હું જોડવો? 2 હારા સાધુ અને 4 હારા હરિભક્તો હારે જીવ જોડો. જીવ જોડવો એટલે કે તમારા અંતરની જે વાત હોય, જે દુઃખનું નિવારણ ન થતું હોય, સ્વામી કે એની પાસે જઈને તમારે કેવું, અને એ તમને જે સલાહ આપી, સલાહ પ્રમાણે તમે કરો ને, તો એ તમારી ઉપર ભગવાનનો રાજીપો થાય. શું થાય? અંતરની વેદના. કારણ કે અત્યારે માણસ માત્ર દુઃખી છે. કેવું દુઃખી છે? આ મૃગલા, મછલા, આ માકડ, આ સસલા એક સુધરે અને એક સુધરે. એટલે સ્વામિનારાયણ ભગવાનના શિક્ષાપત્રીના શ્લોકની અંદર કે મારો આશ્રિત નાનામાં નાના જીવની પણ હિંસા કદી કરે, કોઈ દિવસ ન કરે. ભગવાન સ્વામિનારાયણ ના પાડે. આગળના વિવેચનમાં વાત કરીએ તો હવે હિંસા તો એટલા બધા પ્રકારોની થાય છે, એનો તો કોઈ પાર જ નથી. જેમ કે ગૃહસ્થના ઘરમાં 5 સ્થળો હિંસાના હોય છે. આખા શિક્ષાપત્રી શ્લોકમાં આપણે ગૃહસ્થને સમજવાની વાત હવે આવશે. હું થોડુંક વિવેચન કરી સમજજો. એક તો ચૂલો. આપણા ગ્રસ્તની ઘરમાં 5 જગ્યાએ હિંસા થાય છે. સતાનંદ સ્વામી કે કેટલી જગ્યાએ? એક તો ચૂલો. આનું વિવેચન હું કરી પણ સમજતા જાજો. બેઠા બધે લાઈવ સાંભળતા સમજે, કારણ કે કવરેજનું નેટ બેટ હોય એટલે કદાચ શબ્દો ઓછા આપણે, પણ અહીંયા બેઠા ખાસ સમજ. અને આ નિયમ તો પાળજો. ગ્રસ્ત, આપણે જે ગ્રસ્ત છે, આપણી ઘરે દિવસના 5 પાપ થાય છે. કેટલા પાપ થાય છે? કઈ કઈ જગ્યાએ થાય છે? વિચાર માંગે ને. તો પેલો તો ચૂલો, બીજું પાણીયારું, ગોળા હોય ને પાણીયારું, ત્રીજું ખાંડણીઓ, હવે તો વૈયા ગયા બાકી ખાંડણી, ચોથું ઘંટી, ઘંટી હોય ને આપણે બધાને ઘર, અને પાંચમું સાવરણી. સાવરણી આવે ને, શું કહેવાય ને આપણે દેશી ભાષામાં? શું કહેવાય? હામેણી. હા, હામેણી જ કહેવાય ને. હવે પેલું છે ચૂલો. તો આપને એમ લાગે ચૂલામાં વળી હું પાપ, તો આ જ્યારે વિવેચન કર્યું ત્યારે એ સમયનું કર્યું. તો હવે તો ગેસ આવી ગયા બધાને, આપણે બધાને ગેસ આવી ગયા. તો પાપ કઈ રીતે? ચૂલો હતો ને એ સમયમાં, ચૂલા, એ ચૂલામાં છે નાની નાની જીવાયતું પડી હોય. હું પડી હોય? રાત્રે આપણે ચૂલો ઠારી નાખ્યો, ચૂલો આપણે ઠારી નાખ્યો, પછી હવારમાં ચૂલો તો પ્રગટાવો ને, ત્યારે ચૂલો પ્રગટાવો તમને ખબર છે નાની નાની જીવાયતું હોય. શું હોય? એ નાની નાની જે જીવાયતું હોય એ તમે જેવો પ્રગટાવો એ ભેગી રામ રમી જાય. એ રામ રમી જાય તો એ હિંસા થઈ કે ના થાય? એનું પાપ લાગે. અને અત્યારે આપણે જે ગ્રસ્તની ઘરે જે ગેસ હોય ને, ન્યાય તમે જોજો, માર્ક કરજો, હવારમાં ઉઠીને સીધું લાઈટર ન દાબતા. તમે જોજો બૈરાઓને, તમે જોજો ઘણી વખત કે બૈરા આપણે ગેસ હોય ને, ગેસની આજુબાજુ નાની નાની જીવાત હોય. જો રાત્રે હરકું સાફ ન થયું હોય ને, તો નાની નાની જીવાત હોય. અને અમુક જીવાત એવી છે એ ખાલી હવામાં જ દેખાય. ક્યાં દેખાય? ખાલી હવામાં દેખાતી, પણ એ જીવ તો છે જ. એટલે ગેસ ઉપર આપણે કાયમી પાપ થાય છે. એનું પ્રાયચિત લખ્યું છે. આ 5 વસ્તુ નહીં, આગળ આવશે એટલે આપણે પ્રાયચિતની વાતે કરશું. પ્રાયચિત હાવ સિમ્પલ છે. આ પ્રાયચિત તો કરી જ લેવું, બધાયથી થઈ જ જાય એવું પ્રાયચિત સતાનંદ સ્વામી કીધું. પણ આ ચૂલાની વાત આવી ને તો હું બધાને ભલામણ એટલી કરું કે રાત્રે જ્યારે રસોઈ બની જાય અને ચૂલો ઠારીએ ત્યારે ચૂલો જો સરસ રીતે સાફ થઈ જાય ને તો વાંધો આવે. બાકી તો હું તમને કહું, સાફ ઉભરાણું પછી કે હાલો ને હવારમાં કરશું. અને ઘણી જગ્યાએ જેને જે ભગવાનનું ભજન નથી કરતા, ત્યાં ઘણી જગ્યાએ આપણે સાંભળેલું છે કે હવારમાં બૈરું ઉઠે એટલે તરત ઓલા પુરુષને ચા જોતી હોય, જેન્ટ્સ હોય ને એને ચા જોતી. બ્રશ હજી ઓલો બાથરૂમમાં બ્રશ કરતો હોય ત્યાં જ કહે ચા મૂકી દે જલ્દી. અને આ બૈરું સીધું ઉઠી અને સીધું ચૂલો અડે. હું અડે? તરત ચૂલો અડે ને. હવે કાંઈક હજી તો ઉઠા હોય, ઉઠા ભેગો તમે ગેસ ચાલુ કરો તો એ જીવાતનું કોણ વિચારે? આ મહારાજ કે મારા સત્સંગી માટેની રીત છે. કેની રીત છે? પામર જીવની રીત નથી. પામર જીવ તો શું કરે? સવારમાં ઉઠ્યું નથી ને ગેસ ચાલુ કર્યો નથી, ચા દૂધ ને કોફી ને હવાના પોરમાં બ્રશ કર્યા પછી તરત જ કાંઈ ભગવાનનું ભજન પૂજા કઈ નવરે નહીં, સીધું ઓલું શું કહેવાય બ્રશ કરી અને સીધું ચા ને ભાખરી રોટલી હવાના પોરમાં. આ નિષેધ કીધેલું છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય તો હવારમાં ઉઠે, દાંતણ પાણી કરે, શોષ ક્રિયા કરે, ભગવાનનું ભજન કરે, પછી ભગવાનને નૈવેદ્ય ધરાવે, પછી જમે. એને ભગવાનના ભગતનું ઘર કહેવાય. શું કહેવાય? અહીંયા બેઠા હોય ને ઉઠીને ચા ની એવી ટેવ હોય કે સીધું ઉલાળતા જ હોય તો બંધ કરજો. આ નિયમ તો બધાને પાડવાનો છે કે ઉઠા નથી સીધા
એટલે કે દેલા મોટા સંતો કહેતા, કોકને પૂછે ક્યાંથી આવે, ચૂલામાંથી. ક્યાંથી? ચૂલો એટલે ખબર પડે ને, ભડકો હોય. શું હોય? એટલે પાણીયારે આપણે કયું કહેવાય, આપણે શું કહેવાય, ચૂલો. એ ચૂલામાં એ પાપ થાય તો ચૂલો સાફ રાખો, ગેસ પાણી સાફ રાખવા, એમ કહેવાનું થાય છે. બીજું છે પાણીયાર. પાણીયારું જો ચોખ્ખું ન હોય, પાણીયારામાં બે વસ્તુ આવે છે. પાણીયારું હોય ને ત્યાં જો તમારે માખીઓ ભમભમતી હોય. એ ભમભમવાનું કારણ હો કે નાના નાના છોકરા હોય, નાના, હવે જો કે મોટા એવા થઈ જાય, આમ કઈક ખાધું હોય, એવું ગળ્યું શીકણું ખાધું હોય, અને તરત પછી શું કરે ખબર છે, ડાબા હાથે ઓલું ખોલે. શું કહેવાય, ઓલા આપણે ગોળાની ઉપર શું હોય, એ ઢાંકણું આમ ખોલે, આમ ડાબા હાથે. કા જમણા હાથ ખરાબ હોય ને, ગળ્યું શીકણું ખાધું હોય, કઈક દાખલા તરીકે રસગુલ્લા ખાતા હતા, રસગુલ્લા ખાતા તમારે પાણી પીવા જવું, એટલે તમારે આ આંગળીથી તમે ઓલું ઢાંકણું ખોલ્યું, અને આ આંગળી સેજ અડી ગઈ. રસગુલ્લા છે કેવા હોય, મીઠા હોય ને, એ રસગુલ્લાનું આડી ગયું, તમે ડાબા હાથે પાણી પીધું, ભરી લીધું, પછી મૂકી દીધું. હવે જે ઓલો સેજ અડ્યું, ઝેર તમે એટલું પીવો કે એટલું પીવો, અસર તો કરે કે ન કરે? ઝેર હોય, ઘઉંમાં નાખવાના ટીકડા હોય, તમે થોડુંક પીવો તોય 2-4 કલાકમાં નિર્ણય થઈ જાય, ને એક આખો ટીકડો ખાઈ જાવ તો 2-4 કલાકમાં નિર્ણય તો થાય કે ન થાય? એમ ગુલાબ જાંબુ વાળી આંખની તમારી સેજ અડી એટલે ત્યાં મધ જેવું, એટલે કે મીઠું મીઠાશ થયું, અને ગોળ ને આવી ચીકાસ વાળી ચાસણી હોય, ત્યાં કીડી ને મકોડાને આમંત્રણ ન દેવાનું. એ વિના આમંત્રણ એનો ભાવ સારો હોય, તરત આવી જાય. હું આવી જાય એને તમારે આમંત્રણ ન દેવું પડે. હવે ત્યાં નકરી કીડી ને મકોડા ને એવું થાય કે ન થાય? ભૂલ તો આપણી જ છે ને, આપણે એને ચીકણું કર્યું છે. એ પછી તમારો છોકરો રસગુલ્લા ખાઈને જાય, તમે તો હજી આંગળીમાં બી કર્યું, એ તો જે રીતે રસગુલ્લા ખાતા ને એ જ રીતે પકડે, આમ કરીને સીધો. હવે અડધી કલાક પછી ત્યાં કીડીઓની લાઈન થઈ જાય. શું થઈ જાય? ત્યાં પછી કોઈ ઘરનો બીજો માણસ હોય, આવું જેવું ખોલે એ ભેગી કીડીઓ અંદર જાય પાણીમાં. ક્યાં જાય? ક્યાં જાય? અને એ કીડી પાણીમાં જાય, એ બધી મિક્સ થાય ને એ પછી આપણે પીએ, પછી આપણે ભજન કરી શકીએ? આ પાણીયારું ત્યાં પણ પાપ થાય, એટલે હેઠા હાથે પાણીયારાને અડાય, એમાં મહારાજની એવી મનાઈ આવે છે. અને ઈ પાણીયાની અંદર જે ગોળો હોય એની અંદર પાણી ગાળીને ભરવું. 12 કલાકે પાણી ગાળવાનો નિયમ છે. કેટલા કલાકે? ગ્રહસ્થએ 12 કલાકે પાણી ગાળી લેવું પડે. અત્યારે તમે દાખલા તરીકે એક્ઝામ્પલ, અત્યારે 11 વાગ્યા અને 11 વાગે તમે પાણી ગાળીને ભર્યું, એટલે કાલ સવારે ઈ કદાચ આખો ગોળો ભરેલો જ છે, તમે એક ગ્લાસ પીધું જ નથી, ગોળો એમનામ જ છે, એક કોઈ ગ્લાસ નથી પીધું, પણ સવારના 11 થાય એટલે ગોળાનું પાણી તમારે પાછું ગાળવું પડે. ફેંકવાનું નથી કહેતો, પણ ગાળવું તો, અને સાધુને 6 કલાકે ફેરવવું પડે, એવો નિયમ છે. પંચવર્તમાન યુક્ત સાધુની પોતાના ગોળાનું પાણી 6 કલાકે ફેરવી નાખે. પછી ઘી ગાળવું પડે, એક વખત ગાળી લ્યો એટલે હાલે. દૂધ ગાળવું પડે, તેલ એક વખત ગાળી લ્યો તો હાલે. એ શાસ્ત્રોના નિયમ છે. બાકી તમે જ્યારે પાણી ગાળો ને ત્યારે માપ કરજો, સૂક્ષ્મ માપ કરજો. તમે એક બેડો પાણી લઈને પાણીયારામાં નાખજો, ગોળાની અંદર તમે નાખશો, પછી જે ગળ્યું હોય છે ને એ ગળ્યું તો તમે ચોખ્ખું જ મૂક્યું હોય પેલા, અને પછી ગળાઈ જાય ને પછી ગળ્યાની અંદર નાનામાં નાની નજર કરજો, નાના નાના જીવ જંતુ હોય છે. શું હોય છે? જે દેખાય નહીં એવા જંતુ હોય છે. એટલે મહારાજે કીધું મારો આશે ગાડી ચાડી, અને એટલે પાણીયારાનો આ દોષ લાગે હેઠા હાથે, બીજો કઈ નિયમ યોગ્ય ન લ્યો, પણ આ બેસાની બધા એવો નિયમ લેજો કે અમે હેઠા હાથે કોઈ દી પાણીયારે જાવું નહીં. હવે જો કે પાણીયારું વયું ગયું તો ઓલા પંપ આવી ગયા, દિવાલમાં સોટાડી દે. શું કરે? આવી ગયું ને ઓલું ફિલ્ટર. એ ફિલ્ટર પણ ક્ષાર વાળું હોય, એ ધ્યાન રાખજો. એ વાતમાં તો બહુ ઊંડું નથી જવું, પણ આપણે દિવાલમાં ચોટાડી દઈએ ને, આપણે દિવાલમાં ચોટાડી દઈએ, પણ પાણી તો ગાળવું જ પડે. એ પાણી પણ ગાળવું જ. અને તમારી ઘરે ગોળો હોય ને, તો ગોળા હવે તો સિસ્ટમ વાળા નીકળ્યા, નીચે નળ હોય, ખબર છે? તો નીચે પણ ગળ્યું રાખો, ઉપર તો ગાળીને નાખવાનું જ, પણ એ ગાળતા કોઈ રહી જાય ને તો નીચે તમે ગળ્યું રાખ્યું હોય તો ઈ ગળ્યામાંથી તમે પાણી પીવો તોય, કારણ કે આહાર વિના વિચાર શુદ્ધ ન આવે. જેવો હો ને એવો અટકા. આ પાણી છે, ખાવું પીવું છે, આ બધું તમે જેટલું ચોખ્ખું ખાવ એટલું તમારા શરીરની અંદર તમારું શરીર વ્યવસ્થિત રહે, સ્થિર રહે. જો તામસીપણું થવા મળે, કારણ કે કીડી દાખલા તરીકે તમે ગાયડા વગરનું કોઈ એવો જીવ જંતુનું લોહી પીવાઈ ગયું હોય તો એ બધી તામસી વસ્તુ છે. કેવી છે? જેને આપણે માંસ કહીએ કે આગળ શિક્ષાપત્રીના શ્લોકમાં બધી ડિટેલ આવશે. આપણે એમ કે અમે માંસ નથી ખાતા, પણ આને માંસ કહેવાય. શું કહેવાય? આપણે હરિભગતને પૂછ્યું દારૂ પીવો તો કે દારૂ થોડુંક પીવા, આપણે મનાઈ નથી. ઘરમાં ગોળો પાણી ગાળે નહીં, પાણી નથી ગાળતો, બસ એ પાણી ગાયડા વગરનું પીધું નહીં, દારૂનું પાપ લાગે. કેવું લાગે?
ગાયડા વગરનું તમે પાણી પીવો તો દારૂનું પાપ લાગે, અને ભગવાનને ધૈર્યા વગર અથવા ચોખ્ખું કર્યા વગર તમે નૈવેદ્ય જમો, અન્ન જમો તો એને માંસ ખાવાનું પાપ લાગે. શું લાગે? એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. એટલે આ શિક્ષાપત્રી ભાષ્ય ભગવાને લખેલી છે કે નહીં? એટલે આમાં કોઈને કઈ પેટમાં દુખે કે એમ થાય કે આવું થોડું કોઈ, તો એ ફરિયાદ જો વાહ પૂગો તો કરજો. ક્યાં અક્ષરધામમાં પૂગો તો આ ફરિયાદ કરજો. પણ મને એટલી ખબર પડે, આ શિક્ષાપત્રી પ્રમાણે જો વર્તી જાય તો અક્ષરધામમાં એક પગ જ્ઞાન એક પગ અહીંયા આપણે બહુ આઘું રહે તો. એટલે પાણિયાની એટલે વાત કરી છે. હવે ત્રીજું આવે છે ખાંડણી. પેલા ખંડણીઓ હતો એટલે એની બહુ આપણે વિવેચન ન, કારણ કે હવે તો ખંડણીયા ગયા, હવે તો કઈ ખાંડવા પણ રહેતું નથી. બાકી એ સમયમાં ખંડણીયા હતા તો એ ખંડણીયામાં તમને ખબર હોય જુવાર ને ઘઉં ને બાજરો નાખે, પછી એમાં ધનેડા ને એવું બધું હોય, તો એ બધું ખંડણીયા રે જાય. કેની હારે જાય? ઈ જાય ખંડણીયા રે, એનો બને લોટ ને ઈ જાય આપણા પેટમાં. શું જાય? એટલે ખંડણીયું ઈ પણ ત્યાં પણ હિંસા થાય છે. ચોથું આવે છે ઘંટી. ઓહો, ઘંટીમાં તો વાત જ જાવ. ઘંટીનું પાપ તો બહુ લાગે. શું લાગે? એટલે મહારાજે કીધું ને અનાજ પેલા સાફ કરું, કારણ કે એની અંદર ધનેડા હોય. ધનેડા હોય ને બીજું આવે, શું આવે? ભૂલી ગયું. ધનેડા ને ઘઉંમાં ને એમાં શું હોય બીજું? હે? હા, આ બે વસ્તુ હોય એટલે આપણે તો સાફ કરીએ. શું કરીએ? જો કે હવે તો સાફ કરેલા ઘઉં મળવા મળ્યા. 10 રૂપિયા કિલોના વધુ દ્યો તો સાફ કરેલા મળે ને અનિલભાઈ. એમાં નફો ઓછો હોય એટલે અનિલભાઈ ન વેચે. પણ જે ચોખા કરવાના હોય, જે ચોખા કરવાના હોય, તમને ખબર હોય તો બૈરા હુપડા લઈને બેતા. એ તો હવે તો 10 ને નથી થતા. બાકી અમને ખબર છે, મેં નાના હતા ત્યારે આમ ગુણ આવી તો 10 દી સુધી તો ઓલા ઘઉં સાફ કરે, બૈરાઓને બોલાવે, બધાને સંબંધ હોય કે મારી ત્યાં આવે તો તમે સાફ કરવા આવજો, તમારે ત્યાં આવે ત્યારે હું આપણે વાતુંય થાય અને ગમે સાફ થાય. શું થાય? પણ હવે તો બધી નીકળી ગયું સિસ્ટમ ધીમે ધીમે, અને કળિયુગ કેવો આવી ગયો ને એમાં જ્યાં એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યો એટલે હાવ સંબંધ ગયા બધે. બાકી પેલા બધા બે હતા ને, તમે ગામડામાં જે મારા નાનપણની વાત મને સાંભળે તો તમે બધા તો ઉંમરવાળા, તમે બધા આ તમે જો તો ગામડે બધા બે હતા કે ભાઈ આવજે 5 વાગે આપણે 2 કલાક બેસશું. અત્યારે તો વાત તો જ નહીં. અત્યારે તમે જો લગ્ન પ્રસંગ આવતા હોય, લગ્ન પ્રસંગ પછી રાસ ને એવું આવતું હોય, નાચ ને એવું આવતું, તમે જોજો રમવા વાળા 5-15 જણા છે, રાસ રમતા છે. ઈ સિવાયના અહીંયા ખુરશી ઉપર 300 માણસ બેઠું છે. કેટલું માણસ બેઠું છે? ઈ 300 માંથી 280 માણસ મોબાઈલ ની અંદર પડ્યું છે. ક્યાં પડ્યું છે? 200 ને તમે માર્ક કરો. એક ભગવાનની કથા વાર્તા જેવી છે જે તમને મોબાઈલ થી આધાર રાખે છે. બાકી આ કળિયુગની અંદર કોઈ પણ પ્રસંગ કરો તમારે મોબાઈલ માં જ રહેવાનું રહે. અને જેવા મોબાઈલ આવ્યા તો મોબાઈલ ની અંદર તો બધી વસ્તુની સુવિધા છે, એટલે એકબીજાના સંબંધ પૂરા થઈ ગયા. શું થઈ ગયા? બાકી તો ફોન કરતા ભાઈ ક્યાં છો 2 દીધા દેખાતો નથી. તો કે ભાઈ અહીંયા તો આય ભાઈ વારીએ બેહીએ, હમણાં ભેગા નથી થયા. ઈ જૂનો જમાનો, ભજીયાના પ્રોગ્રામ થાય, ગાંઠિયાના પ્રોગ્રામ થાય, બધા મિત્રો મંડીલો. હવે ઈ ક્યાં? હવે તો મોબાઈલ, તમે નવરા થયા નથી. જો અત્યારે કોઈને કંટાળો આવે, અહીંથી તમારે એમ કહેવાનું કે બોમ્બે જવાનું છે, ગાડીમાં બે તો એમ જ કે 4G નેટ આપી દેજો, તમે બોમ્બે ની અમેરિકા પૂગી જાવ. મોબાઈલ જોઈએ, મોબાઈલ વગર ન હાલે. અને સીધી વાત છે, અત્યારે સમય પ્રમાણે મોબાઈલ નેટ જો બંધ થઈ ગયું હોય, કવરેજ તો ઘાંઘા થઈ જાય. ઘાંઘા વિચાર કરો. આ સિસ્ટમ આવી ગઈ. આવડા છોકરા અમને ઘણી જગ્યાએ અમે મને જો આ તો પર્સનલ વાત કરી દો. અમે એક જગ્યાએ અમે બાપા નટુ બાપા અમે ક્યાંક કોડીના ક્યાંક ગયા એક ઘરે, ભગવાનના ધૂન કીર્તન કર્યા. ત્યાં એક છોકરો રડતો હતો. શું કરતો હતો? એક છોકરો હતો 4-5 વર્ષનો, 3-4 વર્ષનો હતો, રડતો હતો. રડવા માંડ્યો. આમ રડે એટલે આમ કાયદેસર કીર્તન ગાતો એમ રડે. એટલે નટુ બાપાની એલર્જી. છોકરા કોઈ રડતા હોય ને, અને મને એના કરતા 10 ગણી એલર્જી. કેટલી? એટલે હજી હું બોલું ત્યાં ભાઈ સમજી ગયા કે છોકરા ઈ ભાઈ બેટા છોકરાએ અમારી હામું તો ન જોઈ, તો ન જોવે, પણ ઈ કલાક સુધી છોકરો રોયો ને એ મોજ કરતો હતો મોબાઈલ. પછી મને એવી ટેવ, હું માર્ક બહુ કરું. હું કરું? અતિ માર્ક કરું, બધી વસ્તુનું માર્ક. મેં કીધું કે આ છોકરો ગયો ને ત્યાં તો ઓલો ગેમ આવતી હોય ને, હું આવે લૂડો કે કઈ ગેમ ગોઠવવાનું, એ છોકરો ગેમ રમતો. પછી મેં બાપને પૂછ્યું, ના પિતાને મેં કીધું, મને કે મોબાઈલ આપી દો મારા છોકરાની. હા નિરાય, મોબાઈલ આપી દો. પછી કહે અરે મેં કીધું આ નિરાય નથી, આ ઘરનું પતન છે. તમે જો ઘણી જગ્યાએ છોકરા જમતા હોય તો મોબાઈલ આપી દે, ગેમ રમવા આપી દે. આ કેદી ભગવાન ભજશે? કેદી ભગવાનમાં? આ બહુ સમજવા જેવી વાત છે. બહુ અતિ સમજવા જેવી વાત છે. છોકરો જમતો ન હોય તો બટકું એને ખવડાવો. જો મોબાઈલ હોય, ગેમ હોય કે કઈ કેવું હોય ને તો જ આ બટકું. છોકરાનું તો ધ્યાન ન હોય, એને જમવા એને લેવા દેવા જ ન હોય.
એના માને ને એના બાપને એમ થાય કે મેં છોકરાને જમા દીધા. ખરેખર એની વૃત્તિ તો આમ જ આમ કરતા અમે જોયેલું, લાઈવ જોયેલું. હવે આપણે કોકને એમ કહીએ કે આવી રીતે ન કરે તો માને જ નહીં. તો સીધી વાત છે ને કે તો જમે નહીં તો કરવું હું. પણ એ જમે નહીં, આ ટેવ પાડનાર કોણ? છોકરાને ભગવાનનું ભજન કરાવવું કે છોકરાને ભગવાનના ભજનથી દૂર રાખવું, એ પેલી જવાબદારી તો મા બાપની છે. ગર્ભવતી બૈરા હોય, શાસ્ત્રમાં લખ્યું કે જેને ગર્ભ રહી ગયો હોય ને એને જે દીના ગર્ભના સમાચાર મળે ને તે દીથી માંડી અને સુરવીરતાની, દાતારીની અને ભગવાનના ભક્તોની કથા વાર્તા વાંચે. અત્યારે વાંચે કોઈ? વાંચે? આ સત્ય સનાતન વાત છે. પેલા જમાનામાં છોકરા એવા નીકળતા, બહાર નીકળે તો ખુખાર, આપણે એમ કહીએ કે હા કેવું ભજન કરે, પણ એની માએ 9 મહિના ભગવાનનું ભજન જ કર્યું હોય એટલે છોકરો બહાર એવો નીકળ્યો. ઘણા સુરવીર નીકળે, આમ ખોટું સહન ન કરી શકે ત્યારે સમજી લેવાનું કે આને મહારાણા પ્રતાપની વાતો સાંભળી છે. કોઈ ઉદાર નીકળે. ને અત્યારે તો એક સત્સંગી જીવનમાં એક દ્રષ્ટાંત છે. આમાં નટુ બાબા ઘણી વખત કહે કે એક ભાઈની ઘરે એક મહેમાન ગયા. આ તો વાત નીકળી એટલે કહો, આ કીર્તન વિવેચનની વાત નથી, પણ એમાં આપણે તો ભગવાનનો મહિમા ગાવાનો છે. શું ગાવાનો છે? એટલે એક ભાઈ ગ્રસ્ત એક ઘરે ગયા. એક છોકરો રડતો હતો, 5 વર્ષનો છોકરો કિક્યારું કરતો હતો. એટલે આ ભાઈ કે છોકરો રડે છે એટલે ચોકલેટ આપી. ભાઈ શાંત રહી જા, લે આ ચોકલેટ. કે નહીં, છોકરો બંધ ન રહ્યો. પણ એમાં એક બુદ્ધિવાળો ભાઈ હતો. એ બુદ્ધિવાળો ભાઈ એ છોકરાને લઈને એની માં પાસે લઈ. એની માને કીધું કે આ છોકરો તમારો બહુ રડે છે. એ કે ભાઈ ઉપાધિ કરો. છોકરાને આમ કાખમાં લીધો અને ઘરમાં સોફો હતો, ત્યાં સોફે બેહાડ્યો, સામે ટીવી ચાલુ કર્યું. શું કર્યું? ટીવી ચાલુ કરીને મોહરા પિક્ચર આવે ને, મોહરા, એનું ગીત લીધું. હું લીધું? એનું ગીત લીધું. જેવું ગીત ચાલુ થયું ને ત્યાં છોકરો તો આમ મોજમાં આવી ગયો. જાણે કેમ ને એને આમ ચોકલેટનો શોરૂમ મળી ગયો હોય એવી રીતે છોકરો મોજમાં આવી ગયો. એટલે ઓલા ભાઈને પ્રશ્ન થયો કે આ થવાનું કારણ બહુ બુદ્ધિવાળો હતો. એ કે મને જાણવું તો છે. ટીવી ચાલુ કર્યું, ગીત ચાલુ કર્યું, છોકરો બંધ કેમ? અને ગયો એની માં પાસે, બેન આમ કેમ આ તમારો છોકરો? તો કે ઓલું જે પિક્ચરનું ગીત આવે ને, મોહરા પિક્ચરનું છે. તો કે હા એ બરોબર છે મોહરા પિક્ચર, છોકરો બંધ કેમ? તો કે મારો જેદીનો હીર્યો ને તેદીનું મોહરા પિક્ચર જ જોતી. હું જોતી? જેદીનો મારા પેટમાં રહ્યો ને તેદીનો મોહરા પિક્ચર જોયા. લ્યો, આપને એમ હોય કે એનું ઈ જીવ, પણ એનામાં અંદર જે યોનિની અંદર જ્યારે એનું જ્યારે એનામાં જીવ પ્રવેશી જાય ને પછી એનામાં એટલી બુદ્ધિ હોય ને તમે જે ક્રિયા કરો ને તરત એના ગળે ઉતરતી હોય. શું ઉતરતી હોય? હું ખાસ ભલામણ કરું, જો આવી ટેવ હોય, માનશો જ નહીં, માનવાનાય નથી. આ તો આપણે શું કહેવાય કે સભા સત્સંગ છે એટલે કહી દે. જો આવી ટેવ હોય કે છોકરાને મોબાઈલ દઈને બંધ કરાવો કે છોકરાને મોબાઈલ દઈને જમાડો, તો એ પ્રગતિ નથી, એ તમારા ઘરનું પતન છે. એક જાતનું શું છે? એક જાતનું પતન છે. આજ તમે એની જીદ પૂરી કરી, કાલ સવારે તમારે એની ગમે એવી જીદ પૂરી કરવી પડશે. અને જે મા બાપ ન બની શક્યા ને એ જગતમાં બીજું કાંઈ ન બની શકે. જેને મા બાપના લક્ષણ નથી અને છોકરા, તમે જો ને ઘણા આપને એમ થાય કે આ કેમ કરતા છે, તો કે નહીં અમારે એને કેવું જ પડે, બાકી રડવા મને. ત્યારે આપને એમ થાય કે ઓહો આ કેમ ઘટના? કારણ કે તમે પહેલેથી એની જદ પૂરી કરી છે. શું કરી છે? છોકરો જ્યારે પહેલી વખત જ લેસન કર્યા વગરનો ગયો, તમને સાહેબનો ફોન આવ્યો હોય ને અને ત્યારે ઘરે છોકરો આવ્યો ત્યારે જ એને તમે ખીજાઈ લીધું કે લેસન કર્યા વગર જાતો નહીં, બાકી બાથરૂમમાં પૂરી દે. એટલું તમે કીધું તો લેસન કરી જાય, પણ લેસન કર્યા વગરનો ગયો, સાહેબનો ફોન આવ્યો, સાહેબે ઝાપટ મારી, છોકરાએ આવીને કીધું કે પપ્પા આજે સાહેબે જા, તો આપણે સાહેબને ફોન કર્યો, મારા છોકરાને મારવાનું નહીં, લેસન કરે તો ઠીક છે, ન કરે તો ઠીક છે, તમારે ભણાવવાથી મતલબ છે. એ આપણે છોકરાને પેલી છૂટ આપી દીધી અને છોકરો સમજી ગયો કે મારો બાપ છે ને એ બહુ તો છે ને મને કોઈ મારશે, સાહેબને કીધા મારે કઈ ઉપાધિ હવે કરવું જ નથી ને. એ પેલી છૂટ તમે એને આપી દીધી. હું આપી દીધી? તમે એને પેલી છૂટ આપી દીધી. હું ઘણા કહેતા હોય ને કે મારો છોકરો સમજતો જ નથી કે પછી 2 ઝાપટ મારું. તમે મેં કીધું જેટલી ઝાપટ મારશો ને એટલો છોકરો તમારાથી ડરતો બંધ થાય. ઝાપટ માર લીધી એટલે છોકરાએ નક્કી કરી લીધું કે હું ગમે એવા તોફાન કરી, મારો બાપ અને મારી માં મને 2 ઝાપટ મારી દેવાની છે, બીજું કઈ કરી નથી. એકવાર એને ગાંઠ મારી લીધી, પછી જીત કર્યા જ રાખે. આ મા બાપના લક્ષણ છે, આમાં નથી આવતા, પણ આવું મેં સાંભળેલું છે એટલે તમને કહું છું. માનો તો ઠીક છે, ન માનો તો કઈ આપણે કોઈના મોટા કરવા નથી.
પણ જ્યાં સુધી કારણ કે ઓલું કહેવત છે સમજી ગયા, જેને કોઈ નો પૂગે પછી એનું એને પેટ પૂગે. હું પૂગે? અને ભગવાનનું ભજન કર્યા પછી જો તમારા છોકરા આડાઅવળું કરતા હોય તો એ કલંક તમને નથી લાગતો, એ ભગવાનને લાગે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે તમે હોટલમાં જમવા જાઓ, તમે ભલે ડુંગળી લસણ વગરનું જ ખાધું છે, તમે ડુંગળી લસણ વગરનું જ ખાધું, પણ તમે જ્યાં તિલક ચાંદલો કર્યો એના 5 જણા જોવે ને ત્યારે એમ કે આ તો સ્વામિનારાયણ વાળો ભગત લાગે, આના સાધુ નાના હરિભક્ત બહુ વાતો કરે, મારો આશ્રિત હોય બહારનું પાણી નો પીવે, મારો આશ્રિત હોય હોટલોમાં જાય નહીં, આ તો સ્વામિનારાયણ નો ભગત જતો ખરી કેવા બે મોઢે ઓલી નાન આવે ને, હું આવે રોટલી નાન ઉલારે જતો ખરી, પંજાબી શાક ઉલારે છે. કેની આબરૂ ગઈ? તમને ઓળખે છે ને આપને તો આમે કોણ ઓળખે? પણ એના આપણા કપાળમાં જે તિલક ચાંદલો છે એ ભગવાનની પહેચાન એની પાસે છે, એ આબરૂ સ્વામી નારાયણની ગઈ છે. કેની ગઈ છે? માટે કરી ભગવાનના ભક્તો આ છેલ્લે જે 15 મિનિટ વાત થઈ ને આ છોકરા બાબતની, એ સમજો અને 5 જણાને સમજાવજો. જ્યાં સુધી પરિવર્તન નહીં આવે, મારા નટુ બાબા કહે ત્યાં સુધી જીવનમાં પરિણામ નહીં આવે, પરિણામ નહીં. મેં કાલે વાત કરી હતી ને, કોઈની ઘરે આપણે ગયા હોય, જમવાનું આપ્યું હોય, સેવ ટમેટાનું શાક હોય, મને સેવ ટમેટા ન ભાવે હો ભાઈ, આપણે શું કે સેવ ટમેટા મન ન ભાવે, મારે નથી ખાવું. એમ નથી ખાવું એનું કારણ શું છે ખબર છે? એને ભૂખ નથી. જો એને ભૂખ હોય, એને જો ભૂખ જ હોય તો સેવ ટમેટાની ગલકાનું શાક આવે, પણ ભૂખ નથી એટલે નથી ગઈ. એમ નાના નાના છોકરા કદાચ કોઈ વસ્તુ આટલું જીદ કરતા હોય, ભાઈ બાળપણ છે, છોકરાઓ છે, કરતા હોય, પણ જેના અહિતની વાત હોય એ જીદ તમે ન પૂરો કરો તો બહુ તો કેટલું રડશે? 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ રડશે, પછી તો બંધ થવું પડશે, પછી એનું લીવર બંધ થઈ જાય. શું થઈ જાય? અને તમે કોઈ દી સાંભળ્યું કે છોકરો બહુ રોયો ને મરી ગયો? એવું કોઈ દી સાંભળ્યું કે ભાઈ આનો છોકરો બિચારો બહુ રોયો, 20 મિનિટ રડ્યો હો ભાઈ, પછી મરી ગયો? એવું સાંભળ્યું? એ ઉપરવાળાને ખબર જ હોય. હું ભાઈ તમે કોઈ દી સાંભળ્યું કે આના છોકરાને એના મમ્મીએ જમવા જ ન દીધું, મોબાઈલ ન આપ્યો ને એનો છોકરો મરી ગયો? મોબાઈલ માંગતો હતો, મોબાઈલ ન આપ્યો એના મા બાપે, તે મરી ગયો? એવું કોઈ દી બન્યું? એવું કોઈ દી બન્યું? કોઈ દી બનશે નહીં. 2 રોટલી ખાઈ લે, કારણ કે આને કામ હોય, આને પાછું નેટ ચાલુ કરીને ફેસબુક ખોલવું હોય, માન કે આ જમી લઈને હુઈ જાય તો હું કાંઈક પિક્ચર જોઈ લઉં, એને ઉતાવળ હોય, એમાં એ ખોટા નથી. પણ એ કેવડી નુકસાની કરે ને, એ જયારે ઓલા કહેવાય ને પુખ્ત હોય, 18 વર્ષના થાય ને પછી ખબર પડે કે તેથી આપણે મોબાઈલ આપ્યો હતો, તેથી આપણે આ જીદ પૂરી કરી હતી, તેથી આપણે આમ કર્યું હતું ને, આ બધુંય પાપ આપણી સામે આવીને ઉભું રહી ગયું છે. અને તેથી પછી કઈ રસ્તો મળે? તેથી યાદ આવે કે આ ન કર્યું હોત તો, તેથી આપણે કથામાં સાંભળ્યું હતું પણ આપણે મનાણું નહીં. આપણે તો એમ હતું કે આપણો છોકરો સારો થઈ જાય, કારણ કે હવના છોકરા વાલા હોય. એક રાજા હતો ને, રાજા એક ભિખારીની બાઈ ત્યાંથી નીકળી, ભિખારીની બાઈ ત્યાંથી નીકળી. બહુ સમજવા જેવું દ્રષ્ટાંત છે, નાનું છે પણ સમજવા જેવું. એ ભિખારીની બાઈ નીકળી, રાજાની નજર પડી, રાજાએ કીધું કે ઓય ક્યું ગામ? તો કે નામદાર અમારું તો કોઈ ગામ નથી, જ્યાં ખાવા મળે એ અમારું ગામ. એક કામ કર, મારે કાલ મરી જવાનું છે. રાજા કે કોણ કે મારે તો કાલ મરી જવાનું છે, મારી પાસે આટલી અઢળક સંપત્તિ છે, મારા ગાદી અત્યારે દઈ દેવી છે, ગમે મારી જે ગાદી છે ને મારે દઈ દેવી છે, મારે રાજા બનાવી દેવો છે. તો કોક એવો હારો છોકરો આ ગાદીને સંભાળી શકે ને એવો ગોતીને આય. એટલે ભિખારી કહે કે હમણાં ગોતીને આવું. ગઈ ઘરે, એને છોકરો હતો 10 વર્ષ, સુરદાસ, કેવો આંખે દેખાતું નહોતું, એનો પેટનો છોકરો હતો, એક પગ હતો, એક હાથ હતો, અને આખો વાંકો હતો, કાલો છોકરો હતો. કેવો હતો? એનો જ છોકરો હતો. ક્યાંય હાલે એમ જ નહોતો એ છોકરો, ક્યાંય ભીખ માંગવામાં ન હાલે, ખાવામાં ન હાલે, હુવામાં ન હાલે, હાલવામાં ન હાલે, એવો બિચારીનો છોકરો હતો કર્મના પાપે કરીને. એને લઈને આવી આમ તેરી રાજાને કે લ્યો આ દીકરો. અરે એ કે આને તો આંખું નથી, પગ નથી, હાથ નથી, ઊંટની જેમ હોલે હોલ બાકું છે. અરે આના જેવો છોકરો મને ક્યાંય ન મળ્યો. આવો છોકરો થોડોક મળે રાજા, આ છોકરાને ગાદી આપી દીધી. રાજા કે આ છોકરો છે કેનો? તો કી તો મારો છોકરો છે. રાજા પણ કે આ ક્યાંય હાલે એમ નથી. ત્યારે ભિખારી કીધું તમારા માટે નહીં આવતો, બાકી મારો દીકરો મારા માટે તો રાજા હશે. કેવો છે? હવના દીકરા વાલા જ હોય. હું હોય બધી રીતે કાલો હતો પણ એને ઈ જ છોકરો મળ્યો. સમજ્યા તમે કઈ વાત? બહુ સમજવા જેવું ચરિત્ર છે, બહુ સરસ જીવનમાં ઉતાર્યા જેવું છે. પણ ઉતરે તો, કારણ કે આમાં તો આટો પડ્યો. નટુ બાપા કે ભગવાન આજ્ઞા કરે પણ તો પડ્યો. એટલે હું હોય બધાયમાં તો પડ્યો ને. આપણે આ ભજન કરીએ, ભક્તિ કરીએ, એમાંય તો પડ્યો.
આજ્ઞામાં રહીએ તો જ ભજન અને ભક્તિ ભગવાન સ્વીકારે. બાકી તમે આજ્ઞા બહાર વળતો તો ભજન અને ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, સભા ભગવાન કઈ સ્વીકારે? હવને હવના દીકરા વાલા હોય. હું હોય એનો દીકરો કદાચ બેને ઝાપટ મારી કે ભાઈ મારો દીકરો એ તો મારી દે ગમે. પાછા મા બાપ એમ કે હું કે એક છોકરો રોજ ચંપલ લઈને આવે ઘરે, સમજી ગયા? રોજ ચંપલ લઈને આવે. 2-4 દી ચંપલ લઈને આવ્યો તેની માએ પૂછ્યું કે દીકરા ચંપલ તો કે મને ગમે નથી, કોક ના હોય તો લેતો. તો કે હારું હંતાડીને રાખજે, આપણે લેવાની. લે હું કીધું 7 વર્ષનો છોકરો ઘરે ચંપલ લઈને આવે, 4-5 દી ચંપલની જોડી લઈને આવ્યો. એની માએ પૂછ્યું દીકરા ચંપલ? તો કે માં નવા ચંપલ કોક પહેરીને આવતી, મને ગમે છે હું લેતો. હા એ કે હંતાડી રાખ, વરદી કેડે બેજે બધા ભૂલી લે. હવે મોટો થઈને શું કરે? મોબાઈલ સોરે કે ના સોરે? મોબાઈલ મોટો થઈને એટીએમ કાઢે કે ન કાઢે? કારણ કે 5 વર્ષનો તો તમારે ઝાપટ મારવાની હતી, તમે એને સહકાર આપી દીધો કે નહીં જોય મોજ કે. બોલે એક દ્રષ્ટાંત ઘણી વખત દોસ્ત કે એક છોકરો, ઉનાળાની સીઝન હતી, ચૈત્ર મહિનો હાલતો હતો અને એક આંબા ઉપર ચડ્યો. ક્યાં ચડ્યો? એ માળી ત્યાંથી નીકળો. મૂલી કહેવાય ને, શું કહેવાય અનિલભાઈ? માળી કે હા ભાગ્યો. જેની આંબા રાખ્યા હતા ને ભાગમાં પ્રવીણભાઈ, એ ભાગ્યો ત્યાંથી નીકળો અને જોઈ ગયો. અને જોવે ત્યાં તો ઓલો કેરી આમ તોડી થેલીમાં નાખતો હતો. હાલે ઉતર નીચે કે, અને જોવે તો કે લે આ તો ફલાણા ભાઈ નો દીકરો, એટલે તું ચોરી કરે છે કે ઉતર નીચે. બોલો કે નથી ઉતરું. અરે ઉતર નીચે કે હમણાં તારા બાપ પાસે જાવ કે તારી મા પાસે જાવ. અરે ચોરી કરે છે હમણાં જાવ. બોલો જાતો નથી. છોકરા ડાય પડી કાકા તો કહો એ કે જાવ માં ધક્કો થાય. કેમ? તો કે મારો બાપ બાજુના બાબા છે, મારી મા ત્રીજા આંબામાં છે. આખો વેડો થયેલ છે. કેવો છે? ક્યાંય જવાની જરૂર જ નથી. 3 ઘરના આવ્યા છે. મારી માસીની દીકરી આવી છે એને લઈ લીધી છે. આઈના જ કરો જે કરવું હોય. આખો વેલો ફેલ હોય. હું હોય બહુ સમજવા જેવી દાંત કાઢવાની વાત છે, 100%ની વાત છે. પણ આ વાતને જીવનમાં ઉતાર. પોતાના દીકરા દીકરીઓને એવા સંસ્કાર આપજો જેને લઈ કાલ સવારે આપણે કલંક ન લાગે અને આપણા પરિવારને કલંક ન લાગે અને આપણા ભગવાન સ્વામી નારાયણને કલંક ન. જીવન એવું બનાવજો. હું ન સમજે તમે જેવું કરો ને, તમે જેવા નિયમ રાખો ને એવા છોકરા. તમે જોજો ઘણી વખત મંદિરે તમે જાતા હશે, એનો બાપ દંડવત કરતો હોય ને એટલે છોકરો દંડવત કરે. પછી દંડવત થાય પછી છોકરો એના બાપ સામું જોવે. હવે મારો બાપ શું કરે? જો એ બીજી દંડવત કરે, છોકરો બીજી દંડવત કરે. તમે ઘરે જાઓ અને તમે 2 માણા બાંધતા હોય, છોકરો જોતો એટલે સમજી લેવાનું એ શીખે જ છે. તમને એમ કે બોલી નથી શકતો, હજી ક્યાં માં બોલતા શીખવે નહીં. બધું 5 વર્ષ સુધીના છોકરામાં એટલી કેન્દ્રીય શક્તિ હોય ને જેટલી આપણામાં હોય ને એટલી 5 વર્ષના છોકરા સુધીમાં એનામાં એ ભગવાનની પ્રકૃતિથી એનામાં એવી કેચઅપ શક્તિ હોય. 6 વર્ષનો છોકરો ગાયડું બોલતો એનું કારણ સમજી લેવાનું કે ઘરમાં ગાયડું બોલાય છે. 6 વર્ષનો છોકરો 5 વર્ષનો છોકરો બહાર નીકળીને ગાયડું બોલતો હોય એટલે ટ્યુશન તો છે નહીં આના. ત્યારે સમજી લેવાનું કે આના ઘરમાં ગાયડું બોલાય છે. તો જ એ શીખો છે. તમે જે ઘરમાં વર્તન કરો એ તમારા છોકરા શીખે. તમારે કેવું વર્તન કરવું ને એ તમારી ઉપર ડિપેન્ડ છે. તમારે તમારા છોકરાને ભગવાનનો ભગત બનાવો. એ મા બાપને ખબર જ હોય કે જો આને ભગત બનાવે તો અમારે આમ કરતા અને અમારે આને જો ઠગ ભગત બનાવે તો આપણે આમ કરતા. અને હું ઘણી વખત સભામાં કહું 8 વાગ્યામાં મેગી ખાઈને ભૂઈ જતો હોય ને એ છોકરો ભગવાનનું ભજન ન કરી શકે. 5 વર્ષનો છોકરાને તમે 8 વાગ્યામાં મેગી ખવડાવીને કે ભૂઈ જા અમારે કામ છે, એ છોકરો ઉઠીને એ કેદી ભજન કરે, કેદી ભગવાનને પામે. તમે અત્યારથી 5 વર્ષે જ એને મેગી ખવડાવી દીધી કે કોઈ પણ વસ્તુ એમ જે અતત્વ વસ્તુ છે, જે બહારની વસ્તુ છે. બાકી ખવડાવો ભગવાનને ધરેલી કઢી ખીચડી, બાજરાનો રોટલો કેમ ન ખાય? પણ તમે પહેલેથી એને ટેવ પાડી છે કે બિસ્કિટ ને ચા ખાઈ લે, બિસ્કિટ ને દૂધ ખાઈ લે ખારી લેતા આવું, ઓલા ખાખરા લેતા આવું. તમે ખાધું એને ખવડાવ્યું, છોકરાની ટેવ પડી, નવીન નથી. અમારે જો ભરતભાઈ બેટા પીપળવા વાળા એનો છોકરો મને કહેતો હતો મારે રોજ 1.5 લીટર દૂધ ને કેટલું 1 લીટર દૂધ તો મારે કાંઈ જોઈએ. ભરતભાઈ કે 1 લીટર દૂધ પાવું જ પડે. મેં કીધું ત્યાં મને કે પહેલેથી ટેવ પાડી છે, ચોખ્ખું દૂધ લીટર પીએ જ જાય. જમવા એને દૂધ જ જોઈએ, જમવા એને દૂધ જ જોઈએ. આ બેટો અત્યારે ગુરુકુલમાં ભણે છે એમ છો, લીટર દૂધ જોઈએ જ. મેં કીધું હું વાત કરા? મને કે પીએ જ જાય. ભરતભાઈ કે રાખવું જ પડે. ગાય વિહાણી ને એવું હોય તો બહારથી મંગાવવું પડે ને દેવું તો પડે. બપોરે ને હાંજે 2 ટાઈમ દૂધ પીવે. લ્યો
અને અમુક જગ્યાએ છોકરા પીવે થમ્સઅપ, હું પીવે જમવા માજા પીવે, સ્પ્રાઇટ પીવે. પણ મહેમાન આવ્યા, અમારે ન હાલે, થમ્સઅપ લે. એ હરિભગતનું ઘર. તમે નિયમ રાખો ને, કોઈની તાકાત નથી તમારે નિયમ તોડાવી, પણ તમે એમાં ભેગા પડી જાવ છો એટલે નિયમ તૂટે. બાકી કોઈ પણ મહેમાન આવે, ગમે એવો મહેમાન, ભાઈ અમારા ઘરમાં ડુંગળી લસણ એલાઉડ નથી, બહારનું એલાઉડ નથી, અમારા છોકરા બહારનું જોવે તો શીખે, એટલે અમારે એલાઉડ નથી. તમે રાજી રહેજો, તમે કયો ઈ શાક બનાવીએ, તમે કયો ઈ રોટલી બનાવીએ, પણ એ બધું ઘરમાં જેટલું ઘરમાં બનતું છે એટલું બનાવીએ. બાકી અમારા ઘરમાં એલાઉડ નથી. આ નાના છોકરા શીખે. એક જ વાર દુઃખ લાગે, પણ તમારા છોકરાનું ભવિષ્ય તો બને કે ન બને ઈ કયો તો. બાકી તો પાછા અમુક ઘરે હોન્ડા અને સાયકલના ટાયર હોય. કેવા હોય? હોન્ડા અને સાયકલના ટાયર હોય તો કેવી ઉપાધિ થાય? થાય ને ઉપાધિ કે નહીં મારા પિયર વાળા આવે છે, એ થોડા કે ને કઈ, એને તો બહાર જ લઈ જવા પડે. ઓલાને નિયમ હોય કે બહાર, તો કે નહીં તમારે આવવું પડે. આવવું જ પડે ને. મારા ભાઈ ને મારા કાકાની ઘરનું ખાતા જ નથી, એને બહાર જ દે. હારું હાલો બહાર. નાના નાના બે કાકરિયા હોય ને એને લઈ જાય. લે બેટા પાપડ ખાધો પછી મૂકે પાપડી. બહુ સમજવા સિરિયસ વાત છે. આ કદાચ હસવાની વાત છે, આ બહુ સમજવા જેવી વાત છે. તમારા છોકરા છોકરીનું ભવિષ્ય ઈ ભગવાનના હાથમાં નથી, પેલા મા બાપના હાથમાં છે કે એને સંસ્કાર કહેવાય. એ ગ્રસ્તનું ઘર હતું, ત્યાં મહેમાન આવ્યા, પછી બધા જમવા બેઠા એટલે મહેમાન હતા ને આમ રોટલી આમ તોડીને આમ શાકમાં નાખતા હતા. એટલે હરિભગત એમ કીધું, ઓલું હરિભગતનું ઘર. હરિભગત કીધું ભાઈ એમ જમવામાં તમે ક્યાં ભગવાનના નામ લીધા? તો ઓલો હતો હાવ નાસ્તિક. એને એવું કીધું કે હું કાંઈ ભગવાનને માનું નહીં. અને એ તો અમારો પ્રશ્ન છે, અમારે ભજન કરવું કે ન કરવું, ભગવાનના નામ લેવા કે નહીં. તમારે જે કરવું એ કરો નહીં, એ વાત બરોબર છે, પણ અમારા ઘરમાં નિયમ છે. અમે ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ, અમારા ઘરમાં એવો નિયમ છે કે જમવા દે ને ત્યારે જે ભગવાનને ન માનતો પણ 5 વખત તો સ્વામિનારાયણ નામ લેવું જ પડે. કે કેટલી વખત લેવું પડે? બાકી કદાચ ગમે એવો સંબંધ હોય તો અમે સંબંધ રાખતા, તમારે 5 વખત તો સ્વામિનારાયણ નામ લેવું છે, પછી તમારે ખાવ. અરે પણ હું કરવા સ્વામિનારાયણ નામ લેવું? મારે હું સ્વામિનારાયણ લેવા દેવા? સ્વામિનારાયણ તમારો ભગવાન છે, સ્વામિનારાયણ મારો ભગવાન તો છે. મારે વળી હું સ્વામિનારાયણ લેવા દે? બોલો કે થઈ ગયા 5 વખત, મેં ખાવ. કેટલી વખત થઈ ગયા? 5 વખત થઈ ગયા. ખાવાનું નામથી મતલબ હતો, ક્યાં ભાવથી લીધા એથી મતલબ ના. આપને તો રસ્તામાંથી ફોન આવે કે અમે 6 જણા આવીએ છીએ, હવે ક્યાં જવાનું? ત્યાં તો નક્કી થઈ ગયું. એટલે હું ઘણી વખત કહું કે આ શિક્ષાપત્રીના શ્લોક એવા છે કે અત્યારના સમય પ્રમાણે તમે એને મેચિંગ કરો તો સુટેબલ થવાનું જ નથી, પણ લખેલા મહારાજે છે એ સુટેબલ આપણે કરવાના છે. આપણે કરવાના, આપણું જીવન આપણે જીવવાનું છે, આપણું કલ્યાણ આપણે કરવાનું છે. આપણું કલ્યાણ આપણે કરવાનું છે. કોકનું માન રાખશો આ લોકની અંદર, કોકને રાજી કરવા હાટુ તમે તમારા નિયમ તોડશો તો એ પાપ તમારે ભોગવવું પડશે. આપણા નિયમ આપણા આવો છે. મારે કેની કંઠી? મારે સ્વામિનારાયણની કંઠી. મારા નિયમો મને સ્વામિનારાયણે જે લખ્યા નિયમ મારા છે, કોઈ માટે ન કરો. એને સ્વામિનારાયણનો ભગત કહેવાય, એને ભગવાનનો ભગત. આ તો કે ભાઈ એને દુઃખ લાગે પછી મારે લઈ લેવું પડે, એમાં ન હાલે. મારા ઘરના પછી મારા હારાની આવ્યા તો મારે તો કરવું જ પડે, એમાં ન હાલે. બાકી ઘરમાં અરે ડખો થાય એનું કારણ હું કે પહેલેથી જ આપણે આ ડખામાં આવી ગયેલા છે, પહેલેથી આપણે એની વાતમાં સહી કરેલી છે. બાકી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પેલા જ નિયમ ઘડી લીધો હોય, કોની તાકાત છે કે નિયમમાં ફેરફાર કરીએ? પણ આપણે કરીએ છીએ. આપણે આપણા પાપને નોતરા આપીએ છીએ. શું આપીએ છીએ? એટલે ચોથી આ તો વાત નીકળી હતી એટલે એ વાતમાં નહીં ગયા, પણ હવે આપણે 5-15 મિનિટ મોડું થાય પણ આ શ્લોક તો પૂરો કરવો છે. ચોથું પાપ ઘંટીએ થાય છે. ક્યાં થાય છે? જેના ઘરમાં ઘંટી હોય તો આમાં સતાનંદ સ્વામી કહે તો એ ગ્રસ્તએ અનાજ સાફ કરવું, ધનેડા આદિ જે કઈ જીવજંતુ હોય એને સાફ કરી પછી એનું દહીંનું દળવું, એટલે કોઈ જીવજંતુ જાય. અને પાંચમું સામેણી હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું. કારણ કે સામેણી હોય ત્યારે આપણે ખૂણામાંથી વાળતા હોય ત્યારે કીડી મકોડા ને બધું હોય, અને જ્યારે આપણે ઉમરા સુધી પૂગે ત્યારે રામ રમી ગયા હોય ને હું ત્યાં હોય, એટલે એ જાણી જોઈને એક હિંસા કરેલી છે. એટલે આ 5 પાપ તો ગ્રસ્ત અને કાયમી થાય જ. 5 વસ્તુ તો બધાના ઘરમાં છે, 5 વસ્તુ બધાની ઘરે
થાય છે તેના પ્રાયચિત રૂપે સતાનંદ સ્વામી કહે કે આ 5 સ્થાનો રોજિંદા પાપના સ્થાનો છે, જો સાવધાન ન રહે તો એમાં પાપ થઈ જ જાય. હવે ચૂલામાં કેવી રીતે પાપ થાય એ આખી વાત મેં તમને જે સમજાવી એ રીતે વાત આવે છે. પાણીયારીની વાત આવે છે. અને આપને એમ થાય કે 5 પાપની અંદરમાંથી આપણે નીકળવું કેમ? આપને એવું થતું હોય કે 5 પાપની આપણે નીકળવું કેમ? તો એ 5 પાપમાંથી નીકળવા માટેનો રસ્તો પણ આમાં સતાનંદ સ્વામી કીધું છે કે એના તમારે યજ્ઞ કરવા પડે. શું કરવા પડે? એના યજ્ઞ એટલે કે ભક્તિ યજ્ઞ કરવા પડે, અતિથિ યજ્ઞ કરવા પડે. તો આપણી ઘરે મહેમાન તો આવતા જ હોય, એ મહેમાનને તમે સન્માન આપો ને તો આ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. જે મહેમાન તમારી ઘરે આવતા હોય પછી જો મોઢા ચડાવો તો ઉપાધિ થાય. શું થાય? એટલે મહેમાન આવે એને સત્કાર દેવો, એને સન્માન દેવું, એને ચા પાણી ઠંડાનું પૂછવું, જે કઈ સ્થિતિ હોય એ રીતે પૂછવું. બાકી તો ઓલું એક જૂની વાત છે, બધાને ખબર છે, પેલા આપણે પહેલેથી એવું સાંભળેલું છે એટલે કે શંકર ભગવાને ઉપરથી પોઠિયાને મોકલો કે નીચે જઈને માણસને કહેતા કે 3 ટાઈમ નામવું ને 1 ટાઈમ જમવું. એમ પોઠિયો ને કે શંકર ભગવાને ઉપરથી પોઠિયાને મોકલો અને કીધું કે નીચે માનવ જાતિને રાઈટ પાડીને કહેતા કે 3 ટાઈમ નાજો અને 1 ટાઈમ ખાજો. કિલોમીટર લાંબા હતી, પોઠિયો ભૂલી ગયો. એમ આપણે સાંભળેલું છે નાનપણથી. એટલે પોઠિયો ભૂલી ગયો, પોઠિયા આવીને એમ કીધું 3 ટાઈમ ખાજો ને 1 ટાઈમ. તેદીનો આ નિયમ છે. જો આપણે 3 ટાઈમ ખાય ને, સવારમાં નાસ્તો, બપોરે જમીએ અને સાંજે પાછો રાત્રે જમીએ. જો કે અત્યારે તો 5 વખત થઈ ગયો. સવારમાં નાસ્તો કર્યો હોય, પાછા 2 વાગે જમીએ, પાછા સાંજે હું તમને કહું સેવ મમરાને એવું પાડી, સાંજે પાછા 7:30 વાર હોય તો કે બટેટા બાફી નાખે, પછી 10 વાગે જમીએ. અત્યારે તો 5 ટાઈમ થઈ ગયું. જો કે એક તો કળિયુગનું પ્રધાનપણું છે, એમાં કાંઈ આપણે કાંઈ ચિંતાનો વિષય નથી. એટલે પોઠિયાએ આવીને એમ કીધું કે 3 ટાઈમ ખાજો ને 1 ટાઈમ. પાછો ઉપર ગયો, ભોળાનાથે પૂછ્યું કે ભાઈ હું? તો કે હું તો કે 3 ટાઈમ ખાજો ને. અરે પણ એમ નહોતું કહેવાનું, 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવ. અરે એ તો મેં કહી દીધું ને, એ બધા તો અમલ કરી નાખ્યો. અને જે વસ્તુ આપણે અનુકૂળતા આવતી ને એ વાતનો આપણે તરત અમલ કરીએ. શું કરીએ? જે આજે એટલી વાતો થઈ એનો કોણ અમલ કરે? કોણ કરવાનું છે? આ જે કાંઈ દીકરા દીકરીઓની કે આ જે કાંઈ પાપની વાત થઈ કે કીડી મકોડા, એ તરત ગળે ન ઉતરે, કારણ કે એ આપણે અનુકૂળતા નથી એટલે ગળે ન ઉતરે. જો અનુકૂળતા હોય તો ગળે ઉતરે, પણ એ ગળે ન ઉતરે એનું કારણ કે એ અનુકૂળતા આપણે કરી જ ન હતી. તમે અત્યારે વાતો અહીંયા જેટલા અત્યારે બેઠા હતા ને, આ 50-60 જણા જેટલા બેઠા, આ વાત બધાને અત્યારે ગળે ઉતરી ગઈ છે. આમ નક્કી થઈ ગયું છે કે નહીં હવે આપણે આ નિયમ કરો. પણ તમે જેવા ઘરે જાઓ ને આ વાત કરશો ને એ ભેગા જ તમારે હોઈ જવાનું રહે. તમે સેજે વાત કરશો ને કે હવે આપણે આપણા છોકરાને જો આજે જ વાત આવી હતી, મેગી ન ખવડાવાય ને મોબાઈલમાં, એ તમને ન ખબર હોય. એ કથામાં તો એ જ આવે કે બીજું શું આવે? આને મોબાઈલ નહીં દે તો આ ખાહે નહીં. ઓલો એ વાત હા ચાલો જે સ્વામિનારાયણ ભઈ જાવ, આપણે અત્યારે થઈ જાવ. પાછું આ જ આવશે. શું આવશે? આ મોટા મોટા સંતો ગળા ફાડીને વૈયા. એ પછી હરિભક્તો ભગવાનની કૃપાથી કથા વાર્તા કરે, એ બધા વૈયા જવાના છે. પણ આપણામાં કઈ ફેર પડવાનો આપણે નક્કી કરીને જ બેઠા છે કે જેને જેમ બોલવું હોય, જેને જેમ કેવું એમ કરે. આપણે તો જે કરવાનું છે એ કર્યું, છેલ્લે લડી લેવું. શું કરશું? છેલ્લે જે થવું છે એ. પણ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે, જ્યાં સુધી ભગવાનની આજ્ઞા નહીં પડાય, જ્યાં સુધી ભગવાનના નિયમ નહીં પડાય, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા આપણી ઈચ્છા નહીં કરીએ, ત્યાં સુધી દુખી. આજે અમે નટુ બાપા બેઠા હતા, એ હરિભગતની મને નટુ બાપાએ વાત કરી, આપણે બધા ઓળખીએ જ છીએ. એ કે એ હરિભગતનો આજે ફોન આવ્યો ત્યારે એમ કીધું કે નટુ કાકા, જ્યારે અમે આ ગામ છોડીને આ ગામમાં આવ્યા ત્યારે મારું એક સપનું હતું કે મારે ઘરનું મકાન થઈ જાય ને ઘરની દુકાન થઈ જાય એટલે બસ મારી જિંદગી હું જીવી લઈ. કાકા એ કે આજે મારી પાસે 10 તો દુકાનો છે. કેટલી દુકાન છે? 10 દુકાન છે, 2-3 મકાન છે, એટલી પ્રોપર્ટી છે, પણ જીવને શાંતિ નથી. જીવને શાંતિ નથી. વિચાર કરો, વિચાર. આજે જ મને નટુ બાપાએ કીધું, બેઠા હતા ને ત્યારે જ મને કીધું કે આ ભાઈનો ફોન આવ્યો હતો ને એમ કહેતા હતા કે જીવને શાંતિ કાકા મળતી નથી. એટલો રૂપિયો અમારી પાસે કાંઈ નહોતો તેથી શાંતિ હતી, આજ અમારી પાસે બધું છે તો શાંતિ નથી. ત્યારે વિચાર માંગે કે શાંતિ નથી, એનું કારણ કે આપણે ભગવાનની આજ્ઞામાં નથી. બાકી ભગવાનની આજ્ઞા ભગવાનના નિયમમાં રહ્યો, કદાચ ગમે એવો કળિયુગ આવે, જીવને શાંતિ રહે. જીવને શાંતિ રહે. કેમ ન રહે?
ભગવાનના શબ્દે તમારું જીવન જાય, તમારા જીવમાં શાંતિ જ રહે. કોઈ દી દુઃખ આવે તે, અને દુઃખ આવે ને તોય ભગવાનની ઈચ્છા માનીને એનું દુઃખનું સહન કરે. એ દુઃખ સહન કરવાની તાકાત જો તમે ભગવાનની આજ્ઞા પાડતા હોય તો તમને ભગવાન ભેગા રહીને આપે. તમને દુઃખની અસર ન થવા દે. એટલે તો વચનામૃતમાં મહારાજે ગુજરાતીનું ગુજરાતી લખ્યું. મહારાજ કે જીવાત્મા જેટલી આજ્ઞા લોપે ને એને એટલું દુઃખ આવે, બાકી જીવાત્મા જેટલા અમારા વચન પાળે ને એ સુખી સુખી ને સુખી જોઈએ. સુખી જોઈ દુઃખી થાય. કઈ વાત હતી કે ચરિત્ર બાકી હતું નહીં, આગળ વાત. એટલે આ પ્રાયશ્ચિત રૂપી આપણે જે કઈ દાન કરીએ, આ 5 પાપની અંદરથી નીકળવા માટે કોઈ મહેમાન આવે, કોઈ આપણી અતિથિ આવે તો એને સન્માન કરવું, એને જમાડવા, એને 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 માનપણું આપવું, એ એક જાતનું પ્રાયશ્ચિત છે. ભજન ભક્તિ કરો તો એ પાપનું પ્રાયશ્ચિત થાય. તમે ગરીબો બ્રાહ્મણોને દાન કરો તો એનું પ્રાયશ્ચિત થાય છે. શું થાય છે? એટલે 11મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ બોલે કે મારો આશ્રિત હોય એ નાનામાં નાના જીવની પણ કોઈ દી જાણી જોઈને હિંસા કરે નહીં. એટલે કોઈને ટેવ હોય એવી હિંસા કરવાની, મચ્છર ને માકડ ઓલો જાતો હોય, મકોડો જાતો હોય, ફટ તેનો પગ મારીએ ને આપણે. અને ઘણી જગ્યાએ મેં જોયેલું છે, આમ જીવડા જાતા હોય ને અનિલભાઈ, આમ છોકરો હોય ને તો છોકરાની માં ખોરામાં જો મારી નાખ, જો બચ્ચું જાય મારી નાખ ને છોકરા પાસે મરવે આમ કરે. હો, મેં એવું જોયેલું છે. છોકરાને કીધું માર નાખ, જો બચ્ચું જાય એ છોકરો માર નાખે, માં રાજી રહે છે. તાલી પાડ લે, અત્યારથી જ મારતા શીખવે. ખરેખર હોય કે ન હોય? નાનું એવું માકડ કે ઓલું ઓલું શું કહેવાય, જીવડો જાતો ને છોકરો રમતો હોય ને હજી તો હાલતા ન શીખવે, પછી મમ્મી જતી બચ્ચા મારીને જો જો જાય જોઈ કઈ જાય મારીને પટ દેરાનો મરે મને માં જેને શીખડાવે કેને મરે ને કેમ ન મરે. લે હે, એટલે આમાં ભગવાન આપને ના પાડે છે. 11મો શ્લોક. વાલા ભગવાનના ભક્તો, આ શ્લોકનું વિવેચન કર્યું, પણ બે જાહેરાત કરી દો. સભા વિરામ થાય છે. કાલે અષાઢ સુધી બારસ અને આખા શ્રી સ્વામિનારાયણ મંદિર ધર્મકુળ આશ્રિત સત્સંગ સભા અમારા નટુબાપાના મુખે રાત્રે 9 થી 12 આખા સ્વામિનારાયણ મંદિરે ભગવાનના સાનિધ્યમાં રાખી છે. કાનાબાર પરિવાર વતી આ સભા રાખી છે. તો અહીંયા બેઠા લાઈવના માધ્યમથી બધા હરિભક્તોને ખાસ આમંત્રણ કે કાલે રાત્રે 9 થી 12 પૂજ્ય નટુબાપાની સભા અને 12 વાગે ઠાકોરજીની આરતી કરીને ગાંઠિયા ઉત્સવ રાખ્યો છે. તો અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને કાનાબાર પરિવાર વતી સૌ પરિવાર બધાને સભા સત્સંગમાં પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે. તો બધા આવજો, ભજન કરશું અને ભગવાનને રાજી કરશું. અને બીજું, આજે 2-3 જણા 2-4 હરિભક્તો જેને બહુ ભગવાનના હેત છે એવા હરિભક્તોનો ફોન હતો કે એને કીર્તન સાંભળવું છે. જસુબાઈએ જે માંગ્યું મારી અવિચળ ચૂકને રાખજો, તો 5 કડી એ હરિભક્તોના આપણે માન રાખી અને 5 કડી આપણે ગાય અને ભગવાનને રાજી કરીએ. અને બધા જીલજો કડી જસુબાઈ જે મહારાજ પાસે માંગ્યું હતું એ છે. એટલે 5 કડી ગાય અને પછી આપણે આરતી તરફ જાવું ત્યાં સુધી બધા. એટલે 5 કડી આપણે ભગવાનને રાજી કરવા હતું. મારે ઘેર રહોને ઘનશ્યામજી, મારે ઘેર
ભગવાનને પ્રાર્થના કરીએ અને કાલે આપણે ઓનલાઈન સભા નથી એટલે કારણ કે કાલ આખા સભા છે એટલે કાલનો દિવસ ઓનલાઈન નથી પરમ દાડે એટલે કે મંગળવારે પાછું આજ સમયે 10 વાગે 12મો શ્લોક લઈ અને આપણે પાછા ભગવાનને પ્રાર્થના કરી ધરમપુર પરિવારને રાજી કરી અને પાછા આપણે વિવેચનમાં ભેગા થાવ આરતીની તૈયારી બધા આરતીમાં જોડાજો અહીં બેઠા લાઈવ આપણે બધા 2 જ મિનિટમાં આરતી ત્યાં માટે આપણે 5 મિનિટ 6 ધામની ધૂન કરી લઈએ અને અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ બધા રાજી રહેજો 6 ધામની ધૂન તાલી કે સાથ કે આરતીની તૈયાર થઈ જાય સ્વામિનારાયણ નારાયણ નારાયણ
सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु भगवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी हे चरण सरोज कमला वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश गराती चरणे शीश गराती दुख नाशा तोड़ी प्रभु जय सद्गुरु स्वामी हे नारायण सर्वदाता निज सुर तनुधारी प्रभु निज सुर तनुधारी अमर पतित उदाया अमर पतित उदाया अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी हे नित्य नित्यानंद लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि दया काशी प्रभु जय सद्गुरु स्वामी हे पुरुषोत्तम प्रकटनो ने दर्शन करके प्रभु ने दर्शन करके कर्म के ज्योति कर्म के ज्योति कुटुंब सहित करके प्रभु जय सद्गुरु स्वामी हे आयवसर करुणानिधि करुणा बहु कीजिए काले करुणा बहु कीजिए ओम आनंदमय मूर्ति ओम आनंदमय मूर्ति सुगम करे प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु भगवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी श्री सहजानंद स्वामी महाराज भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज